સો હેલો એવરીવન, તમારું સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર। મારું નામ છે પ્રિયેશ પટેલ। ફટાફટથી ચેટ સેક્શનની અંદર બતાવી દો ઓડિયો વિડિયો ક્લિયર સંભળાઈ રહ્યો છે, દેખાઈ રહ્યો છે કે કેમ। ફટાફટથી સેશનની શરૂઆત કરી દઈએ। આપણે ગયા વીકની અંદર વોટ્સએપ ગ્રુપમાં એક ગૂગલ ફોર્મ સર્ક્યુલેટ કર્યું હતું કે તમારા જેટલા પણ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશનના ડાઉટ છે એ ડાઉટ ગૂગલ ફોર્મમાં ભરી દો। તમારું નામ ક્યાંય પણ બતાવ્યા વગર અમે એ પ્રશ્નોના જવાબ લાઈવ સેશનમાં આપીશું। અને બહુ જ બધા અલગ અલગ પ્રકારના પ્રશ્નો આવ્યા છે, એ અમે એક પીપીટી બનાવી છે અને આજના સેશનની અંદર હું તમને બધાના જવાબ આપવાનો છું। કદાચ તમે ગૂગલ ફોર્મ નહીં ભર્યું હોય પણ તમારો એમાંથી કોઈ પ્રશ્ન હશે તો એનું સોલ્યુશન પણ તમને મળી જવાનું છે। તો ફટાફટથી તમારા મિત્રોને લાઈવ સેશનની લિંક શેર કરી દો। ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો। લાઈક બટન પર ક્લિક નથી કર્યું તો લાઈક ક્લિક કરી દો। વિધિન 1 મિનિટ આપણે આ સેશનની શરૂઆત કરીએ છીએ। સો હેલો હેલો હેલો, चलो चलो चलो, ऑडियो वीडियो क्लियर है मित्रों? ऑडियो एंड वीडियो दोनों क्लियर एवरीवन? गुजसेट लेक्चर माटे तमे अमारा हेल्पलाइन नंबर ऊपर मैसेज करो, त्यांथी तमने माहिती मळी जशे। 9825799458 व्हाट्सएप मैसेज करो। ओके, ऑडियो वीडियो क्लियर है? ओके। તમારામાંથી કેટલા એવા વિદ્યાર્થીઓ હતા જેમણે ગૂગલ ફોર્મ ભર્યું હતું? કેમ કે પ્રશ્નો બહુ જ બધા આવ્યા હતા, ગૂગલ ફોર્મની અંદર ઘણી બધી એન્ટ્રી આવી હતી। એવા કેટલા વિદ્યાર્થીઓ છે જેમણે ગૂગલ ફોર્મ ભર્યું હતું? ઓકે, ઓડિયો વિડિયો ક્લિયર છે। સર જીલને ફોન કરી દેજો ને એક વખત, ફરીથી નાખી દે। ઓકે, સરસ સરસ। તો મોસ્ટ પ્રોબેબલી તમારા બધાના જવાબો આજે તમને મળી જવાના છે। યસ, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ। તો વિધિન 1 મિનિટ આપણે સેશનની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ। તમારા મિત્રોને શેર કરી દો એટલે વિધિન 1 મિનિટ જવાબ આપી દઈએ। સૌથી પહેલા તો હું તમને તમારા જવાબ આપીશ। અહીંયા જવાબ નથી પ્રશ્નો નથી લખવાના, એના માટે ગૂગલ ફોર્મ ઓલરેડી આપ્યું હતું, એમાં કદાચ તમારો આવી જ ગયો હશે પ્રશ્ન, તેનો જવાબ પણ તમને આજના સેશનમાં મળી જવાનો છે। ઠીક છે, સૌથી પહેલા સેશનની શરૂઆત કરીએ। ગુજસેટની જે આપણી બેચ છે એનો આજે ડિસ્કાઉન્ટનો છેલ્લો દિવસ હતો। આવતીકાલથી ગુજસેટની પ્રાઇસ 1500 રૂપિયા 3 સબ્જેક્ટની છે। જે પણ વિદ્યાર્થી બાય કરશે 1500 રૂપિયા છે। તો તમે કોઈ જૂના વિડીયો જોઈને અમને ના કહેતા કે સર તો વિડીયોમાં આટલા કહેતા હતા, એ બધું જ આજે પૂરું થઈ જાય છે 12 વાગે। આવતીકાલથી સેમ પ્રાઇસની અંદર તમને મળશે। ડિસ્કાઉન્ટ પ્રાઇસ જ છે, પણ પહેલાં અમે 2 લાખ સબસ્ક્રાઇબરનું હેવી ડિસ્કાઉન્ટ આપતા હતા, જે આજે બંધ થઈ જવાનું છે, એટલે પહેલાં મારે તમને જાણ કરવાની હતી। બીજું જાણે છે કે વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા રહેજો, બધી જ માહિતી મળશે બરાબર। ગુજસેટનું પ્લાનર પણ વિધિન 1 ડે તમને મળી જવાનું છે, સોમવારે કે એમ બરાબર। તો ગુજસેટની માહિતી પણ તમને મળવાની છે। સાથે સાથે ઇમ્પ્રુવમેન્ટ બેચમાં કોઈને જોડાવવું હોય તો ઓનલાઈન અને ઓફલાઈન એડમિશન ચાલુ છે। ઘણા બધા વિદ્યાર્થીઓ એનરોલ કરી ચૂક્યા છે। લિમિટેડ સીટ સાથે કામ કરીએ છીએ અને વિદ્યાર્થીઓના રિઝલ્ટ વધારીને આપીએ છીએ। હવે આપણે 1 બાય 1 જે પ્રશ્નો હતા, કોઈ પણ ગુજસેટની બેચ હોય કે ઇમ્પ્રુવમેન્ટ બેચ માટે તમારે અમારા હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરવાનો છે 9825799458। વોટ્સઅપ મેસેજ કરશો તો ફટાફટ આન્સર તમને મળી જશે। બને ત્યાં સુધી વોટ્સઅપ કોલ પ્રિફર નહીં કરવો, અમારી ટીમ વોટ્સઅપ કોલ ઉપાડતી નથી। ચલો, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના ડાઉટ આપણે 1 બાય 1 કવર કરીએ છીએ। મેં મેક્સિમમ પ્રશ્નો જે સારા હતા એ બધા જ લીધા છે। જોતા જજો, હું તમને પરફેક્ટ આન્સર આપીશ। સર ये एग्जाम कितनी हार्ड होती है? તમે જે પ્રશ્ન નાખ્યો હશે એ જ લેંગ્વેજમાં આમાં પ્રશ્ન મેં નાખી દીધો છે, ખાલી તમારા નામ કઢાવડાવી દીધા છે। नॉर्मल बोर्ड एग्जाम से हार्ड होती है उतना पता है, पर कितनी ज्यादा हार्ड? और सर इसके लिए बोर्ड्स के जो आईएमपी दिए या बोर्ड्स के लिए जितना पता है उतना इनफ है कि एक्स्ट्रा कुछ करना पड़ेगा? क्योंकि सिर्फ मैंने लिबर्टी में देखा है कि जून की एग्जाम में ना ही वेटेड ना ही कोई पैटर्न फॉलो होता है, तो फिर इसके लिए क्या प्रिपरेशन करनी चाहिए? સૌથી પહેલા તો તમારા મગજની અંદરથી એ જ કાઢી દો કે જૂન જુલાઈના પેપર અઘરા હોય છે। જાતે તમે છેલ્લા 3 વર્ષના પેપર જુઓ, છેલ્લા 2 વર્ષના જુઓ તોય વાંધો નહીં, છેલ્લા 2 વર્ષથી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આવી છે 2024 અને 2025। જાતે પેપર જુઓ, ઉલટાના પેપરો સહેલા હોય છે, પેપરો ઘણા સહેલા હોય છે, પેપર અઘરા નથી હોતા। અને જેમ બ્લુપ્રિન્ટ હોય છે એની આજુબાજુ, જેમ રેગ્યુલર પેપર આવ્યું તો એની આજુબાજુમાં જ પેપર ફોલો થાય છે દર વખતે। એકાદ બે પ્રશ્નો દર વર્ષે અઘરા હોય પણ એ તો આમ પણ જનરલ ઓપ્શનમાં નીકળી જતા હોય, તો પેપર હાર્ડ હોય છે એવો કોઈ નિયમ અહીંયા હોતો નથી। ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ફોર્મ ડેટ, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના ફોર્મ જેવી રેગ્યુલર એક્ઝામિનેશન પૂરી થાય, રિઝલ્ટ આવે મે મહિનાના પહેલા વીકમાં, પછી તરત જ આવી જશે। અને ભરવા માટે 15 થી 20 દિવસનો સમયગાળો હશે। સ્કૂલમાંથી તમારે ફોર્મ ભરવાના છે। सर इम्प्रूवमेंट का पेपर कैसा आता है, एक वीडियो बनाओ विथ प्रूफ। तो प्रूफ मारे आपવાની જરૂર નથી, ગૂગલની અંદર પેપરો જૂન જુલાઈના પડ્યા જ છે, જાતે પેપર ડાઉનલોડ કરીને તમે ચેક કરી શકો છો। સર ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની માર્કશીટ ફિઝિકલ આવશે કે ઓનલાઈન જ રહેશે? માર્કશીટ તમને સ્કૂલેથી ફિઝિકલ જ મળશે। માર્કશીટ તમને સ્કૂલેથી ફિઝિકલ જ મળશે।
સર કેન આઈ એપ્લાય ફોર રાઉન્ડ 1 ફોર એસીપીસી ઓલ્સો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ? આઈ એમ નોટ શ્યોર ધેટ આઈ વુડ ગેટ એની માય ડિઝાયર. જો જે લોકો પાસ હશે એ મોક રાઉન્ડમાં ભાગ લઈ શકશે, ફર્સ્ટ રાઉન્ડમાં ભાગ લઈ શકશે, ભલે તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવાના હોય. જે વિદ્યાર્થી ફેલ થશે એ મોક રાઉન્ડ ફર્સ્ટ રાઉન્ડમાં ભાગ નહીં લઈ શકે. રીઝન શું છે? તમારો મેરિટ જ જનરેટ નહીં થાય. ફેલ હોય તો મેરિટ કેવી રીતે જનરેટ થાય? એટલે તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવાના છો, પાસ છો તોય તો ખાસ તમારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમારે એસીપીસીના મોક અને પહેલા રાઉન્ડમાં ભાગ લેવાનો જ છે. બરાબર, એવું તમને ગાઈડ કરીશ જ કે તમારે ભાગ લેવાનો છે. એવું નહીં સીધું મોક રાઉન્ડમાં જઈને મજા લઈએ, સોરી સેકન્ડ રાઉન્ડમાં મજા લઈએ. ઇમ્પ્રુવમેન્ટ આપવાના હોય, પાસ થયા હોય તોય મોક રાઉન્ડ ને પહેલો રાઉન્ડ તમારે કમ્પલસરી ફોલો કરવાનો જ છે. એ હું તમને સમયાંતરે માર્ગદર્શન આપતો રહીશ. સર ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ માર્ક્સ અપ કરવા માટે આપવાની છે, પણ શું નીટના આનાથી કોઈ પ્રોબ્લેમ નહીં આવે ને? 33% કાઉન્ટ તો નહીં થઈ જાય ને? ના, એવો નીટમાં આનાથી કોઈ પ્રોબ્લેમ આવતો હોતો નથી. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવામાં કોઈ ડિસએડવાન્ટેજ તો નથી ને? અને શું ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં પણ ક્વેશ્ચન તમારા આઈએમપી? હા, ડિસએડવાન્ટેજ 0 હોય છે, ખાલી તમારે મહેનત કરવી પડે. ફરીથી આ ડિસએડવાન્ટેજ છે ને આપણા પેપરમાંથી તો આવતું જ હોય છે. સર ઇટ ઇઝ ટ્રુ ધેટ એસીપીટી ડઝ નોટ ઓટોમેટિકલી અપડેટ ઇમ્પ્રુવમેન્ટ માર્ક? ભાઈ એસીપીસી ઓટોમેટિકલી જ ઇમ્પ્રુવમેન્ટ માર્ક લઈ લે છે, તમારે કશું કરવાનું હોતું નથી. રાઉન્ડ 1 પછી રાઉન્ડ 2 નું જે મેરિટ ચેન્જ થશે, એસીપીસી ગુજરાત બોર્ડ પાસેથી ડાયરેક્ટ તમારો ડેટા લઈ લેશે. જેમણે ઇમ્પ્રુવમેન્ટ નહીં આપી હોય એનો, જેણે આપી હશે એનો, ઓટોમેટિક બધાના મેરિટ ચેન્જ થઈ જશે. તમારે કોઈ જાતની નવી માર્કશીટ અપલોડ કરવાની પણ જરૂર પડતી નથી. બરાબર, આ ઓટોમેટિક પ્રોસેસ હોય છે, બધું ઓટોમેટિક થાય છે. સર આઈ હેવ ઓલ્સો હિયર્ડ ધેટ સમટાઇમ્સ ઇમ્પ્રુવમેન્ટ રિઝલ્ટ કમ આફ્ટર એસીપીસી એડમિશન આર ફિનિશ. તો તમે ખોટું સાંભળ્યું છે. બરાબર, આ તકલીફ જે છે કે માર્કેટની અંદર એસીપીસી આખું ગામ સમજાવવા માંડ્યું છે, ખબર ના હોય તોય. બરાબર, એસીપીસીમાં રાઉન્ડ 1 પછી રાઉન્ડ 2 કમ્પલસરી ઇમ્પ્રુવમેન્ટનું રિઝલ્ટ આવે, નવું મેરિટ આવે પછી જ ચાલુ થાય. થોડાક દિવસ ઉભા રહી જાઓ, એસીપીસી નું કેલેન્ડર હમણાં આવી જશે, એમાં ક્લિયર લખેલું જ હશે. 2024 ની અંદર ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું રિઝલ્ટ મોડું આવ્યું હતું તો રાઉન્ડ 2 મોડો ગયો હતો. 2025માં ઇમ્પ્રુવમેન્ટનું રિઝલ્ટ આવ્યું પછી જ રાઉન્ડ 2 ચાલુ થયો. 2026માં હમણાં જ એસીપીસી નું કેલેન્ડર આવી જશે, એમાં લખેલું જ હશે રાઉન્ડ 2 ની પહેલા નવું મેરિટ લિસ્ટ આવશે ઇમ્પ્રુવમેન્ટના આધારે. એટલે તમે સાંભળ્યું છે, ખોટું સાંભળ્યું છે, બાકી પ્રૂફ આપણી એપ્લિકેશનમાં પડ્યા છે. વોટ્સ ધ મિનિંગ ઓફ ગિવિંગ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ઇઝ અબાઉટ થિંગ? આ તો ખોટી વસ્તુ છે, એટલે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવી જ જોઈએ. હું તમને જો 1-2 વસ્તુ બતાવું. જે લોકોએ લાસ્ટ ટાઈમ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન આપી હતી, તમે માર્ક્સ જુઓ. આપણા ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશનની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ હતા. આપણે આ વર્ષે પણ હમણાં બોર્ડનું રિઝલ્ટ આવશે એટલે ગૂગલ ફોર્મ સર્ક્યુલેટ કરીશું કે ભાઈ પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મે તમને સપોર્ટ કર્યો હોય તો ગૂગલ ફોર્મ તમે ભરો. તમે પેડ બેચમાં ભણ્યા હોય, એપ્લિકેશનની અંદર ઘણી બધી ફ્રી બેચ હોય છે, ત્યાંથી ભણ્યા હોય તો તમે અમને વોટ્સઅપ પર ગૂગલ ફોર્મ ભરો. તો જે વિદ્યાર્થીઓ ગૂગલ ફોર્મ ભરતા હોય છે એમના રિઝલ્ટ અમે અહીંયા પબ્લિશ કરતા હોઈએ છીએ, કેમ કે આ રિઝલ્ટ ફોટોગ્રાફ સાથેના હોય છે. એટલે વિદ્યાર્થી ફોટોગ્રાફ પોતાનો સબમિટ કરાવે તો જ અમે એનું રિઝલ્ટ પબ્લિશ કરીએ, બાકી નથી કરતા. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ કેટલા બધા માર્કે ઇમ્પ્રુવમેન્ટ આપે. જો મેથેમેટિક્સ, કેમેસ્ટ્રી 94-84 છે, ફિઝિક્સમાં 77, ઇમ્પ્રુવમેન્ટ આપીને સીધા 90 માર્ક થઈ ગયા. એટલે રેન્કર વિદ્યાર્થીઓ માર્ક ઇમ્પ્રુવ કરવા માટે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન વધારે આપતા હોય છે. આમાં આ દીકરી છે, એના કેમેસ્ટ્રીમાં 61 હતા, 77 થઈ ગયા, ફિઝિક્સમાં 77 ના 86 થઈ ગયા. બરાબર, એના પછી હું થોડોક આગળ વધું. આ દીકરી છે, એના 83 ના 88, 80 ના 98 અને 87 ના 95 થઈ ગયા. તો ઘણા બધા વિદ્યાર્થીઓ ઇમ્પ્રુવમેન્ટ આપે છે. આવી રીતે તમારું રિઝલ્ટ આવે, આ બોર્ડનું રિઝલ્ટ જ છે, આ જ તમારું રિઝલ્ટ આવે. ઠીક છે. અને આ બધામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ સેકન્ડ રાઉન્ડમાં DAIICTમાં ગયા હતા. તમે એમ કહેશો સાહેબ સેકન્ડ રાઉન્ડમાં સીટો ખાલી હોય કે ના ખાલી હોય, એનું પ્રૂફ ક્યાં છે? તો એનું પ્રૂફ હું તમને આપણી યુટ્યુબ ચેનલ ઉપર બતાવું. મેં એક લાઈવ સેશન લીધેલો છે, બધા આન્સરો આજે આપીને જ જઈશ. જો આપણે એક લાઈવ સેશન લીધેલો છે ઇમ્પ્રુવમેન્ટનો, આની અંદર મેં પ્રૂફ બતાવેલા છે અને ફાઇલ આપણે મૂકેલી છે. આપણી એપ્લિકેશનમાં ફાઇલ પડી છે. રાઉન્ડ 2 પહેલા કેટલી સીટો કઈ બ્રાન્ચમાં ખાલી હતી આ જોઈ લેજો. 1 કલાકનો લાઈવ સેશન લીધો તો એમાં મેં બધી સાબિતીઓ બતાવેલી હતી. બરાબર, ગયા વર્ષની બધા પ્રૂફ સાથે સાબિતી બતાવી છે. આગળ વધીશું. It is if I give improvement examination, it is held in June, July, and ACPDC counseling will start in May, June. ACPDC તો આમાં આવે જ નહીં. ACPDC એટલે તો ડિપ્લોમાનું થયું. અહીંયા પહેલા તો ACPC આવે. બરાબર, તો ACPDC counseling will start in May, June. So if I give improvement, okay, તમે તો ડિપ્લોમામાં ધોરણ 10 પછી કરી રહ્યા છો, તો ધોરણ 10 પછી પણ ઇમ્પ્રુવમેન્ટ પછી ડિપ્લોમાનું થાય રાઉન્ડ 2 નું એડમિશન. આ તો નિયમ જ છે, ગવર્મેન્ટનો નિયમ છે જે ACPC ફોલો કરે છે. सर मेरा ये क्वेश्चन है कि जैसे मेरा मार्च वाला रिजल्ट आएगा तब मैं कॉलेज के लिए मार्च वाला रिजल्ट डालूंगा, फिर मैं इंप्रूवमेंट की एग्जाम डालूंगा, तब मार्च वाला रिजल्ट एडिट करके इंप्रूवमेंट वाला एडिट करने की जरूरत ही नहीं है. मैंने पहले ही बोला, ऑटोमेटिकली ACPC गुजरात बोर्ड से आपका डेटा ले लेगा, कुछ करना नहीं होता, वो सब मैं गाइड करूंगा. है ना, लास्ट 5 सालों से बच्चों को गाइड करता हूं, तो ये तो सब मैं गाइड करूंगा कि कैसे आपको क्या करना है ना. पूरी एडमिशन प्रोसेस में हमारी पूरी टीम आपके साथ रहेगी. साथ में एक चीज और बता दूं कि अगर
आप फार्मेसी के स्टूडेंट हैं और आप बीएससी के स्टूडेंट हैं, बीएससी में जाना चाहते हो, फार्मेसी में जाना चाहते हो, तो उसकी पूरी एडमिशन प्रोसेस हमारी प्रिय सर ज्ञानपीठ यूट्यूब चैनल पे चलेगी। कल सुबह गुजसेट का एक लाइव सेशन भी इसी चैनल पे है, तो ये सेशन खत्म होने के बाद प्रिय सर ज्ञानपीठ चैनल को भी सब्सक्राइब कर देना। फार्मेसी पूरा और बीएससी पूरा देव सर, सचिन सर और भूमि मैडम आपको समझाएंगे, है ना, वो पूरा डिपार्टमेंट वो लोग समझाते हैं, प्रिय सर ज्ञानपीठ चैनल पे समझाएंगे। इंजीनियरिंग डिग्री और डिप्लोमा और जेडबलई मैं समझाऊंगा और ये चैनल पे समझाऊंगा। एमबीबीएस मैडम समझाएंगे, ये चैनल पे समझाएंगे, ठीक है। तो हमने सेपरेट कर दिया है सब कुछ ताकि बच्चे कंफ्यूज ना हो कि हमें कौन सी चैनल से क्या देखना है। तो 2 चैनल पे आपको कंपलसरी बने रहना है। उसके बाद आगे बढ़ते हैं। रिस्पेक्टेड सर, आई एम डूइंग माय प्रिपरेशन फॉर नीट एग्जामिनेशन, माय केमिस्ट्री पेपर अच्छा नहीं गया है, आई वांट टू नो दैट इंप्रूवमेंट एग्जाम। नहीं भाई, इंप्रूवमेंट का रिजल्ट नीट काउंसलिंग के लिए काउंट नहीं होता है, लास्ट टाइम नहीं हुआ था, क्लियरली मेंशन था, ठीक है। जेडबलई के लिए काउंट होता है, तो जेडबलई की अगर एडमिशन प्रोसेस पूरी नहीं होती है तो यस, पूरी हो जाती है तो नो, है ना, ये फिक्स नहीं रहता, उसके प्लानर के ऊपर होता है। बाकी एसीपीसी तो यस। सर एक्चुअली टिल 10th आई एम वेरी गुड स्टूडेंट्स, आई स्कोर 96 पीआर एंड ड्यू टू सम पर्सनल इश्यू मेरा 11th 12th બહુ જ બેકાર રહ્યા અને 12th માં 2023 માં હું फेल થઈ थी फिजिक्स અને केमिस्ट्री, इट बीन नाउ 3 इयर्स, इस साल मार्च में भी दी है एग्जाम पर नहीं हो पाऊंगी पास, तो सो इन श्योर आई एम 3rd ईयर रिपीटर स्टूडेंट को क्या मैं जून। देखो इंप्रूवमेंट एग्जामिनेशन कौन दे सकता है, तो जे पण विद्यार्थीओए फेब्रुआरी मार्चनी जे एग्जामिनेशन बोर्डनी गई एનું ફોર્મ ભર્યું હોય એટલે ઇમ્પ્રુવમેન્ટ આપી શકો। જો તમે ફોર્મ ના ભર્યું હોય તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ના આપી શકો। તમે રિપીટર છો, રેગ્યુલર છો, એનાથી કોઈ ફરક નથી પડતો। તમે એબ્સેન્ટ રહ્યા છો કે પાસ થયા છો કે ગયા હતા કે એનાથી કોઈ ફરક નથી પડતો। તમે ફેબ્રુઆરી માર્ચનું ફોર્મ ભરેલું હોય 2026ની એક્ઝામનું, તો તમે ઇમ્પ્રુવમેન્ટ 2026 આપી શકો છો, ઠીક છે। ગુજસેટની અંદર ઇમ્પ્રુવમેન્ટ નથી હોતી। Greetings sir, I had earlier passed in HSC board through the improvement exam, but as I was not satisfied with my marks, I officially cancelled my result at the Gandhinagar board. I have reapplied for HSC examination again this year. હા, તમે પણ આપી શકો છો, આ વર્ષે આપ્યું હોય એટલે તમે આપી શકો। I wanted to confirm that would I get admission in improvement batch if I take admission after the day of the 12th result coming? હા, ઇમ્પ્રુવમેન્ટ બેચની અંદર ઓફલાઈનની અંદર અમારી જે બેચ હોય છે જલ્દી પેક થઈ જતી હોય છે, કેમ કે એમાં 40 જ સીટ હોય છે। તો કોઈને લાગતું હોય કે ઇમ્પ્રુવમેન્ટમાં જોડાવું છે તો અત્યારે ટોકન અમાઉન્ટ આપીને પણ તમે ઓફલાઈનમાં જોડાઈ શકો છો। ગાંધીનગર હોય છે, રહેવા જમવાની વ્યવસ્થા છે। ઓનલાઈન જે પેપર ચેકિંગ વાળી બેચ છે કે જે આખી ગુજરાતમાં અમારી એક ટીમ આપી રહી છે, પેપર ચેકિંગ કરવાની જે મહામારી છે, મગજમારી વાળું કામ, એ અમારી ટીમ જ મહેનત કરી રહી છે અને એમાં અમને બહુ સારા રિઝલ્ટ મળે છે પેપર ચેકિંગમાં। એમાં પણ બેચ જલ્દી ફૂલ થઈ જતી હોય છે, કેમ કે એમાં 300 એડમિશનો જ હોય છે, પેલામાં 40 થી 50 એડમિશનો જ હોય છે, ઇંગ્લિશના અને ગુજરાતીના। જે પેપર ચેકિંગ વગરની બેચ છે એમાં તો ગમે ત્યારે મળે। એટલે તમને લાગતું હોય કે કોઈ એક બેચ કે ક્યાંક જોડાવું છે તો ટોકન અમાઉન્ટ આપીને તમારે રજીસ્ટ્રેશન કમ્પ્લીટ કરી લેવાનું। ઓનલાઈનમાં એવું નથી હોતું ટોકન અમાઉન્ટ, ઓફલાઈનમાં અમે રાખીએ છીએ કેમ કે એમાં ફીસ વધારે છે। ઇમ્પ્રુવમેન્ટની ફીસ કેટલી છે એના માટે ડિસ્ક્રિપ્શનમાં વિડીયો છે, તમે જોઈ લેજો, બરાબર। ગુજકેટ પછી તરત બેચ ચાલુ થઈ જશે। सर आपने बोला था कि इंप्रूवमेंट एग्जाम के रिजल्ट में परसेंटाइल नहीं लिखे आते हैं, तो अगर कोई स्टूडेंट फेल हुआ हो मार्च वाले फर्स्ट अटेम्प्ट में 1 या 2 सब्जेक्ट में, तो नीट के लिए तो पासिंग मार्क्स वाला रिजल्ट चाहिए और उसमें परसेंटेज भी मांगते हैं। तो मैंने तो बोल दिया है ना, पासिंग वाला रिजल्ट मांगते तो वो तो पास वहां पे लिख के आता है, आप पास है कि फेल वो नीचे लिख के आता है, तो उसमें कोई दिक्कत आपको नहीं होती। सर अगर हम इंप्रूवमेंट एग्जाम में बायो लेते हैं बट आई एम फ्रॉम पीसीएम, देन इंप्रूवमेंट एग्जाम के बाद पीसीएम भी हो जाओगी। जो હવે આ એક નિયમ સમજી લો, માન લો કે કોઈ વિદ્યાર્થી બાયોલોજી વાળો છે અને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશનમાં એને મેથ્સ આપવી છે અને એન્જિનિયરિંગમાં એડમિશન લેવું છે, પણ એને ગુજસેટ તો મેથ્સની નહીં આપી હોય, હવે કદાચ ગુજસેટના ફોર્મ નહીં ભરે, ના પાડી દેશે, તો એનું શું કરવાનું? તો ચોથો રાઉન્ડ બહાર પડશે, જેને ગુજસેટ ના આપી હોય ને એમનું એડમિશન થાય, ત્યારે તમારું એડમિશન એન્જિનિયરિંગમાં થઈ જશે। બાકી ઘણી બધી એવી કોલેજીસ છે જે ગુજસેટ વગર પણ ડાયરેક્ટ એડમિશન આપતી હોય છે, એમની પાસે અમુક સીટ હોય ડાયરેક્ટ, તો એમાં પણ તમે લઈ શકશો, એની માહિતી હું આપીશ। તો જે પણ વિદ્યાર્થીને એવું છે કે બી ગ્રુપ હતું હવે એ ગ્રુપ કરી દઉં, તો ઇમ્પ્રુવમેન્ટમાં 100% એ ગ્રુપની એડમિશન આપી દેજો, પછીની જવાબદારી મારી, પહેલા તમે આપી તો દો। કોઈને એવું છે કે ભાઈ આગળ એન્જિનિયરિંગમાં નથી જવું, બી સેક્શન 3 આગળ ક્યાંક વધુ છે બી ગ્રુપથી, તો તમે પહેલા એક્ઝામ આપી દેજો, પછી બધું હું તમને સમજાવીશ યુટ્યુબ પર। सर मेरा केमिस्ट्री का पेपर अच्छा नहीं गया और मुझे केमिस्ट्री में कुछ भी नहीं आता है, तो क्या ये एग्जाम दोगी तो क्लियर हो जाएगा? ये तो તમારી મહેનત ઉપર છે કે હું આપીશ, તમે એક્ઝામ આપો એટલે ક્લિયર થઈ જાય એવો નિયમ નથી, કેમ કે ઇમ્પ્રુવમેન્ટનું રિઝલ્ટ 18% જ આવે છે, બરાબર। ગયા વખતે 17% જ આવ્યું હતું, બોર્ડનું રિઝલ્ટ 82%, ઇમ્પ્રુવમેન્ટનું રિઝલ્ટ 18%, ઠીક છે। ડઝ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ઇઝ ધેર ફોર જીએસસીબી? હા, જીએસસીબી માટે 10મામાં છે, 11માં 12મામાં છે, આર્ટ્સ કોમર્સ અને સાયન્સ બધામાં છે, ખાલી જીએસસીબી સીબીએસઈમાં કમ્પાર્ટમેન્ટ આવે। પરીક્ષાના ફોર્મ શાળામાંથી ભરાશે, ગાંધીનગરમાં નહીં આવવાનું, સ્કૂલમાંથી જ આનું ફોર્મ ભરાશે। सर इंप्रूवमेंट एग्जाम के रिजल्ट बन के आएगा, उसमें शो होगा ना कि ये नहीं, એવું ઇમ્પ્રુવમેન્ટ ના લખીને આવે ભાઈ। ગુજરાત બોર્ડે જ્યારે ઇમ્પ્રુવમેન્ટ બહાર પાડીને ત્યારે એમાં ક્લિયર લખ્યું હતું કે વિદ્યાર્થી ફેલ થયા હોય તો પણ આ એક્ઝામ, માર્ક આવ્યા હોય ને સારા માર્ક લાવવા હોય તો પણ આ એક્ઝામ, એટલે એમાં એવું ના લખેલું હોય કે આ સેકન્ડ એટેમ્પ્ટ છે। સેકન્ડ એટેમ્પ્ટ કોનો ગણાય? જે ફેલ થયા હતા એનો, જે પાસ થયા હતા અને ફરીથી એક્ઝામ આપે એનો સેકન્ડ એટેમ્પ્ટ ના ગણાય,
મારા પોતાના જ ગયા વર્ષે ઢગલો સ્ટુડન્ટ ઓફલાઈન ઓનલાઈન ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી છે, જેમને રિઝલ્ટ ઇમ્પ્રુવ કરવા હતા. અમારી જોડે ભણ્યા હોય એટલે અમારા સ્ટુડન્ટ કહેવાય ને. કોઈને તકલીફ પડી નથી, बराबर. कोई ना तकलीफ पड़ी हो तो मैंने तो खबर हो पर्सनली, ठीक है. एना पछी उसमें कोई भी एडमिशन में दिक्कत नहीं आएगी. यूट्यूब पे फ्री बेच नहीं, यूट्यूब पर इम्प्रूवमेंट ની ફ્રી બેચ પોસિબલ નથી, કેમ કે આમાં અમારે 45 દિવસમાં બધું ડેડિકેશન સાથે ભણાવવાનું હોય, એટલે એના માટે અમે પેઇડ બેચ જ રાખીએ છીએ અને બહુ નોમિનલ પ્રાઇસ હોય છે, બરાબર. કેમ કે એ 45 દિવસ જે અમારી ટીમ તમારા માટે મહેનત કરશે, તમે એમ કહેશો કે સાહેબ બસ, કેમ કે જેમણે ગુજસેટ લીધું છે એ લોકો થાકી ગયા, સાહેબ આટલા બધા એમસીક્યુ તમે અમને આપી દીધા, ડીપીપી આપી, ટેસ્ટ આપી. હજી અમે તો આજે ટીમ બેસીને નક્કી કરતી હતી કે ફૂલ સિલેબસની, સાંભળજો, ફૂલ સિલેબસની 15 થી બીજી ટેસ્ટ આપીએ. તો આજે મટીરિયલ ભેગું કરવા બેસી ગઈ છે, બરાબર. નવી ટેસ્ટ એડ કરવાના છે. મતલબ તમે એમ કહેશો જે પ્રાઇસમાં તમે કોર્સ લીધો હોય, વહેલા લીધો હોય, મોડો લીધો હોય, તમે એમ કહેશો કે સાહેબ ચલો મિનિમમ 500 રૂપિયા માનો એક સબ્જેક્ટના, 500 રૂપિયામાં તમે 5000 નું કામ આપ્યું એવું તમે કહેશો. લાઈવ સેશન ને બધું પ્લાનર હું સોમવાર લઈને આવું છું, પછી તમે કહેશો. એટલે અમારી ટીમ હંમેશા એક મિનિમમ અમાઉન્ટ સાથે કામ કરવામાં માને છે. નહીતર તો અમે જે સેમિનાર લઈએ છીએ ને એમાંય ફોન આવે છે કે સાહેબ 100 રૂપિયા રાખો ને, વાંધો નહીં અમે આપી દઈશું, પણ અમારે નથી લેવા. 50 રૂપિયા રાખો ને, નથી લેવા. 200 રૂપિયા રાખો ને, નથી લેવા. ફ્રી સેશન હશે, ફ્રી માં જ કરીશું, જેટલું થશે એટલું ફ્રી કરીશું. इंप्रूवमेंट एग्जाम, फिजिक्स का पेपर अच्छा नहीं गया है, मेरे को ऐसा लग रहा है कि मैं फिजिक्स में पास नहीं हो पाऊंगी, लेकिन मैं वापस एग्जाम देकर अच्छे नंबर से पास हो जाऊंगी तो मेरे को अच्छा गवाह मળી જશે, ગવર્મેન્ટ કોલેજ મળી જશે, પ્રાઇવેટ કોલેજ મળી જશે. જે મેં તમને હમણાં પેલો લાઈવ સેશન કીધું એમાં બેટા મેં ક્લિયરલી બતાવ્યું છે, રાઉન્ડ 2 માં DAIICT ની સીટ ખાલી છે. ગુજરાતની ટોપ નંબરની, પહેલા નંબરની કોલેજ જો DAIICT માં સીટો ખાલી હોય તો નીચે તો બધે હોય. એટલે હું તમને હજી કહું છું ને, આ વર્ષે ગુજરાત બોર્ડનું રિઝલ્ટ થોડું વધારે આવશે, પેપર સહેલા છે. એટલે જેના ઓછા માર્ક આવશે ને, કોમ્પિટિशन આ વખતે વધવાની છે. લખવું હોય તો એક કોરા कागज લખી રાખજો. सर अगर हमारे इंप्रूवमेंट एग्जाम में अच्छे मार्क्स आए तो हमारे गुजसेट वाले रिजल्ट के साथ नए इंप्रूवमेंट वाले मार्क्स काउंट होंगे कॉलेज में? हाँ, सेकंड राउंड में नवा मार्क अपने राउंड 2 में निर्मा, एलडी, पीडीयू, सीएससी જેવી સારી કોલેજમાં સીટ અવેલેબલ હોય. હા છે, જોઈ લો. પેલો સેશન છે એમાં મેં DAIICT બતાવ્યું છે ને પીડીએફ ક્યાં મળશે એ બી મેં બતાવ્યું. હું તમને જો બતાવી દઉં, આ રહી ગયા વર્ષની પીડીએફ, આપણી એપ્લિકેશન પ્રિયસર વિદ્યાપીઠ. તમે પ્રિયસર વિદ્યાપીઠ એપ્લિકેશન ડાઉનલોડ કરીને મૂકી દો. એની અંદર તમે જ્યારે જશો ને તો તમને તમારા હોમ પેજમાં એક કોર્સ મળ્યો હશે, માય કોર્સમાં ફ્રીમાં, એડમિશન 2026. શું નામ છે હું તમને કહી દઉં. એ કોર્સનું નામ તમને હોમ પેજના માય કોર્સમાં હશે, એડમિશન 2026 આ નામનો એક કોર્સ મળી ગયો હશે, બરાબર. આ કોર્સમાં તમે જશો, એક જ મિનિટ, મને આવું કરી દીધું, મારી એપ્લિકેશન મને ના પડે છે. એક જ મિનિટ, મેં રોંગ બટન ક્લિક કરી દીધું. ઓકે, જો તમે કોર્સની અંદર જશો મિત્રો, કોર્સની અંદર કન્ટેન્ટમાં જશો ને મિત્રો, એટલે એડમિશન 2025માં જવાનું. આ ગયા વર્ષનો બધો ડેટા છે, બરાબર. એડમિશન 2025માં તમારે એસીપીસી માં જવાનું, બીઈ બીટેકમાં જવાનું. રાઉન્ડ 2 જો આ લખ્યું છે, આફ્ટર રાઉન્ડ 1 ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ વેકેન્ટ લિસ્ટ ફોર રાઉન્ડ 2. આ પીડીએફ તમારે જોવાની, જે કોલેજની તમારે સીટ જોવી હોય જોજો, બધું અવેલેબલ છે આમાં. હું કંઈ કહું એના કરતાં તમે પ્રૂફ જોવો ને એમાં મજા આવે, એટલે આપણે બધું રાખ્યું છે. આવો ને આવો તમને 2024 નો ડેટા બતાવું. આમાં 2024 નો ડેટા પડ્યો, બધાનો પડ્યો છે ભાઈ. ફાર્મસી, D2D બધું આપણે સમજાવીએ છીએ, એના બધા પ્રૂફ છે. મેડિકલ એડમિશન હોય છે. 2024 નો ડેટા આમાં પડ્યો છે, 23 નો પડ્યો છે. આપણે દર વર્ષનો ડેટા આમાં રાખીએ છીએ. તે તમારે કોઈ બી પ્રૂફ જોવાય તો તમને મળે. 2026 નું આમાં હમણાં એડ થવાનું ચાલુ થઈ જશે. 2026 નું બધું આમાં આવવાનું ચાલુ થઈ જશે. તમે જાતે જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જશે કેટલી સીટ ખાલી છે. સર દેર વિલ બી ધ 2 માર્કશીટ, ઇટ વિલ મેક ટ્રબલ. 2 માર્કશીટ ના બને, આગળની માર્કશીટ કેન્સલ થઈ જાય, નવી માર્કશીટ તમારી રહે. એમાં પહેલી એક્ઝામના માર્ક લખેલા હોય, બીજાના લખેલા હોય, બેસ્ટ ઓફ 2 જો આવી રીતે લખેલા હોય. ક્યાં ગયું? આ રહ્યું. જો છે પહેલી એક્ઝામના માર્ક આ રહ્યા, ટોટલ માર્ક આ રહ્યા. પહેલી એક્ઝામના માર્ક, બીજી એક્ઝામના માર્ક, આના બેસ્ટ ઓફ 2 પ્રમાણે આ ફાઇનલ, આ ખાનું તમારું ગણાય. આ તમારી ફાઇનલ માર્કશીટ. તમારે દર વખતે આ જ માર્કશીટનો યુઝ કરવાનો બધી જ જગ્યાએ, બરાબર. અને હું ધારો કે ઇન્ટરવ્યુઅર હોય કોઈ બી કંપની, તો હું જોઈ લઉં કે આ દીકરીએ પહેલી એક્ઝામમાં બધામાં પાસ જ છે, એણે મને માર્ક સુધારવા માટે એક્ઝામ આપી છે, બરાબર. તમે માર્ક તો જુઓ, 83 ના 88, 80 ના 98, 87 ના 95 માર્ક તો જો ઇમ્પ્રુવ થયા છે વિદ્યાર્થીના, બરાબર. આ એવા જ વિદ્યાર્થીઓ છે જેણે ગૂગલ ફોર્મ સબમિટ કરાયું હોય, 77 ના 87, 56 ના 87, આ વિદ્યાર્થીએ ફોર્મ ભરીને એબસેન્ટ રહ્યો, કોઈ ચિંતા નહીં. ઓછા માર્ક વાળા છે કે ભાઈ કોકના ઓછા થયા હોય તો આગળના માર્ક ગણી જાય. 92 ના 93, 1 માર્ક વધ્યો આ દીકરાનો, 1 માર્ક વધ્યો તો, બરાબર. એક માર્ક બહુ ઇમ્પોર્ટન્ટ હોય. જો 80 ના 88 થયા, 69 ના 84 થયા, 63 ના 81 થયા, મતલબ માર્ક વધ્યા. તો જે સિન્સિયરિટી સાથે મહેનત કરે ને એના માર્ક સારા એવા ઇમ્પ્રુવ થતા જ હોય છે. આગળ વધીએ. चलो सर मैं वापी से हूँ, री एग्जाम वाला सेंटर वलसाड नहीं. તમારી જે એક્ઝામિનેશન હશે તમારા જિલ્લામાં તમારો નંબર આવશે, બરાબર. બોર્ડ ને જે ઓછા સેન્ટર હોય પણ નંબર તમારા ગાંધીનગર વાળાનો ગાંધીનગરમાં જ નંબર આવે, બીજે ક્યાંય ના આવે.
સર ઇફ માર્ક 80 પ્લસ ઇન ફિઝિક્સ કેમેસ્ટ્રી શુડ બી ગિવ. હા 100% આપી જોઈએ. 80 હોય તો 95 પ્લસ લાવવા માટે આપવી જ જોઈએ. પછી અફસોસ કરશો. હું તો તમને પર્સનલી સજેશન આપજો. તમને લાગતું 82 માર્કના તમે 92 પહોંચી શકો છો તો તમને ભવિષ્યમાં એનો ફાયદો ક્યાંક ને ક્યાંક થશે. જો મેં મારી જિંદગીની અંદર બેચલર કર્યું, પછી મેં માસ્ટર મિકેનિકલ કર્યું, ગોલ્ડ મેડાલિસ્ટ, એના પછી મને સારી એવી જોબ મળતી હતી, પણ મેં જોબ ના લીધી. બરાબર. મેં બીએડ ચાલુ કર્યું. મારા ટ્યુશન ક્લાસીસ બહુ સરસ મજાના 2010 થી ચાલે છે. ભગવાનની દયા છે. બહુ મહેનત કરવામાં માનીએ છીએ અને મહેનતનું ફળ મળે જ છે. નસીબના સહારે ક્યારેય નથી બેસતા. મેં એક વાક્ય સમજ્યું છે કે ભાઈ મહેનત કરો તો નસીબ સાથ આપે જ. નસીબ હોય તો મહેનત ના કરો તો સાથ ના મળે. બીએડ કર્યું, પછી મેં એમએડ કરી નાખ્યું. હાલ હું પીએચડી કરી રહ્યો છું. તો આટલી બધી ડિગ્રી મને ક્યાંક ને ક્યાંક કામ આવે છે. ઘણી બધી જગ્યાએ મને બોલાવવામાં આવે છે મારી ડિગ્રીના લીધે. હું ઘણી બધી કોલેજની અંદર એન્જિનિયરિંગમાં વીજીઈસી છે, એલડી છે, જીઈસી ગાંધીનગર છે, આ બધી મોટી એસવીઆઈટી વાસદ છે, સુરતની કોલેજ છે, રાજકોટની કોલેજ છે, બધી જગ્યાએ મને ચીફ ગેસ્ટમાં બોલાવે છે. બરાબર. કેમ કે ત્યાંના વિદ્યાર્થીઓ મારા ફેન ફોલોઈંગ છે. અમને જોઈને ત્યાં બોલાવવામાં આવે છે. કેમ? અમે બધા સેમિનાર કોલેજમાં કરીએ છીએ. કેમ કે ત્યાં અમારું ફેન ફોલોઈંગ છે. કોલેજના ટીચરોની ઈચ્છા છે કે સાહેબ તમે જ આવો અહીંયા સેમિનાર કરવા અમારા ત્યાં. તો આ બધું ક્યાંક ને ક્યાંક કામ આવતું હોય. એટલે અમને નથી ખબર કે આ 80 ના તમારા 95 થશે તો ક્યાં કામ આવશે. પહેલા તો એડમિશનમાં જ કામ આવશે, પછી ભવિષ્યમાં ક્યાં કામ આવશે તમને જ્યારે કામ આવશે ત્યારે તમને ખબર પડશે. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ કયા મંથમાં હોય? જૂનના એન્ડમાં હોય. બરાબર. જુલાઈમાં શરૂઆતમાં પૂરી થાય 15 દિવસમાં રિઝલ્ટ આવે. એ બધું આપણે પહેલા લાઈવ સેશનમાં ડેટ સાથે બતાવ્યું છે. બોર્ડનું રિઝલ્ટ આવે તેમાં કયા માર્ક્સ ગણવાના આવે છે? બોર્ડ આપેલી હોય કે પછી પહેલે મોક રાઉન્ડ ને પહેલા રાઉન્ડમાં પહેલી એક્ઝામ, સેકન્ડ રાઉન્ડમાં ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ. સર અને ઇમ્પ્રુવમેન્ટમાં રિઝલ્ટ ઘટ્યું હોય તો પહેલાના જ ગણાય. The criteria for the college I wanted should have the percentage above 7, but now my papers gone. I think that I will get the improvement exam. And હા, તમે સારું પરફોર્મન્સ કરો તો એ ક્રાઇટેરિયામાં આવી જશો. તમે કીધું હતું કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપીને જો ઇમ્પ્રુવ રેન્ક અને પર્સન્ટાઇલ હોય એનાથી જો સારી કોલેજમાં સીટ વેકેન્ટ હોય તો મળે. પણ હું ઈડબ્લ્યુએસ કોટામાંથી આવું છું. એક રાઉન્ડ પછી સારી કોલેજ એઝ અ નિરમા ડીડબ્લ્યુ સીટ ખાલી હોય નથી. કોણે કીધું નથી ખાલી? જોઈ લો પ્રૂફ, બધું ખાલી જ છે. અને જે લોકો કેટેગરીમાં આવે છે એને તો પહેલા ઓપનની સીટ ઓફર થાય. ખાલી હોય ને તો પછી તમને તમારી કેટેગરીની ઓફર થાય. બરાબર. સીટ ખાલી છે એકવાર ચેક કરો. તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપું તો મને સારા માર્ક્સ આવી કર્યા પછી અને કોલેજમાં એડમિશન મળે ઓપન કેટેગરીમાં ઓર બીજા કશામાં? હા મળે 100%. સર ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પછી એડમિશન માટે તમે કીધું હતું કે પર્સનલી ગાઈડ કરવું પડશે, બહુ ઓછી સીટ હોય છે, તો એમાં તમે ઇમ્પ્રુવમેન્ટ બેચ વાળાને ગાઈડ કરશો કે જે તમારા યુટ્યુબ પરથી સારા. જો બેટા આની અંદર તો કેવું છે કે ઇમ્પ્રુવમેન્ટની અંદર જ એટલા બધા સ્ટુડન્ટ્સ હોય છે અને પર્સનલી મળવું બધા માટે શક્ય નથી હોતું. એટલે હું તમને ખોટી સલાહ નહીં આપું. ઇમ્પ્રુવમેન્ટ બેચની અંદર જે વિદ્યાર્થી હશે ઓનલાઈન કે ઓફલાઈન, એમને અમારે પર્સનલી ગાઈડન્સ આપવું જ પડે. કેમ કે એમને ટ્રસ્ટ કરીને એક અમાઉન્ટ અમને જમા કરાવી હતી. જે યુટ્યુબ પરથી ભણતા હશે એમને યુટ્યુબમાં ગાઈડન્સ તો મળશે જ, પણ બધાને પર્સનલી હું મળું એટલું પોસિબલ નથી. એની પાછળનું રીઝન શું છે? હું ફિઝિક્સ ભણાવીશ ઇમ્પ્રુવમેન્ટ બેચમાં. ગુજસેટમાં હું જ ફિઝિક્સ ભણાવીશ. ડીડી સેટ નામની એક્ઝામિનેશન છે ડિપ્લોમાથી ડિગ્રીની. એ આવતા મહિનામાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ હોય છે જેમાં 25,000 વિદ્યાર્થીઓ બેસતા હોય છે, જેમાં આપણા પણ વિદ્યાર્થીઓ બેસે છે. દર વર્ષે ટોપ 100માં 25 થી 30 વિદ્યાર્થી આપણા હોય છે. તો એમાંય હું જ ફિઝિક્સ ભણાવું છું. એટલે મારો અને ઓફલાઈનમાં હું જ ફિઝિક્સ ભણાવું છું. એટલે મારી પર ઓલરેડી બીજો લોડ વધારે છે. હું કાઉન્સિલર નથી. આ તો શોખ છે એટલે હું વિદ્યાર્થીઓને ગાઈડન્સ આપું છું. વિદ્યાર્થીઓને મારું સાચું ગાઈડન્સ ગમે છે. બરાબર. એટલે હું બધાને પર્સનલી કોઈને નહીં મળી શકું. ઇમ્પ્રુવમેન્ટ વાળાને હું 100% પ્રયત્ન કરું છું કે મળું, ફોન પર માહિતી આપું કે મળીને, કેમ કે એ મારી જવાબદારીમાં આવે છે. બરાબર. એટલે ઇમ્પ્રુવમેન્ટ બેચ વાળા વિદ્યાર્થીને હું બધું જ વસ્તુ પ્રોવાઈડ કરું છું, દર વખતે કરું છું, એમાં ક્યાંય ના નથી. બરાબર. પણ જે ઇમ્પ્રુવમેન્ટ બેચમાં નથી જોડાયા એ અમારા સેમિનારમાં આવી જાઓ, માહિતી તમને ત્યાંય મળી જશે. પણ તમારા મેરિટ પ્રમાણે હું તમારું પર્સનલ કાઉન્સેલિંગ ના કરી આપું. એટલો બધો સમય ના હોય. ગુજરાતમાં 50,000 થી 56,000 विद्यार्थियों बेचता हुआ है. सर अगर पास होने के बाद की जो रिजल्ट की शीट होगी उसमें और इंप्रूवमेंट एग्जाम देने के बाद की जो एग्जाम के रिजल्ट की शीट होगी उसमें डिफरेंस क्या हो? तो मैं તમને शीट બતાવી દીધી. ચલો સર, માય ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી પેપર ડિડન્ટ વેલ અચાનક મને નિરમામાં કે પછી ફોરેન કોલેજમાં જવું હોય તો મને ખબર નથી પડતી. હવે મહેનત કરો, ઇમ્પ્રુવમેન્ટ આપીને 65-70 નિરમા નહીં મળે. સર મારી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં રિલેટેડ એ ડાઉટ છે કે પીસીબી સ્ટુડન્ટ છું, પણ મારે આ મેં તમને કહી દીધું મેથ્સની એક્ઝામિનેશન તમારે આપી દેવાની. I have a doubt regarding the SCPC council. If as far I understand there is a round 1, then the improvement exam, then after round 2, yes, right? If I get the college in round 1, then seems good to me. Can I keep the seat without confirming the admission? આ વસ્તુ હું તમને રાઉન્ડ 1 ચાલશે ને ત્યારે શીખવાડીશ કે ભાઈ રાઉન્ડ 1 ના રિઝલ્ટ પછી તમારે સીટ કન્ફર્મ કરવી જોઈએ, ના કરવી જોઈએ, કેવી રીતે જવું જોઈએ. અત્યારે તમારો ગોલ એવો હોવો જોઈએ કે તમને લાગે છે કે ઓછા માર્ક આવે છે તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપીને મહેનત કરવાનું. આ બધું હું તમને અત્યારે સમજાવીશ, ભૂલી જશો, હું ત્યારે તમને પરફેક્ટ સમજાવીશ. ઇઝ ધ ક્વેશ્ચન પેપર મચ? નહીં ભાઈ, ક્વેશ્ચન પેપરની વાત થઈ ગઈ, રેગ્યુલર જ આવે છે, બહુ ઇઝી આવે છે. જો અઘરું ક્વેશ્ચન પેપર આવતું હોય તો પેલા 77 વાળાના 92 ના થયા હોય, સીધી વસ્તુ છે ને 76-62 વાળાના 82 ના થયા હોય, બરાબર, બધાના માર્ક ઘટ્યા હોય, તો પેપર નોર્મલ જ આવે છે. હેલો સર, મને એક ડાઉટ હતો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના વિશે કે અગર હું બાયો આપી શકું છું પીસીએમ સ્ટુડન્ટ થઈને તો ફાઇનલ રિઝલ્ટની અંદર મેથ્સ અને બાયો બેઉ કાઉન્ટ થશે કે પછી એ તો તમારા એડમિશન પ્રોસેસ રિલેટેડ જે સબ્જેક્ટ કાઉન્ટ કરવાનો છે એ થશે.
સર આઈ કાઉન્ટ પરફેક્ટલી આઈ ગોટ 45 ઇન ફિઝિક્સ. વેરી ગુડ. આને રિઝલ્ટ ખબર છે દીકરાને. 55 ઇન કેમિસ્ટ્રી. દોસ્તો માર્ક વિલ ઇન્ક્રીઝ એન્ડ આઈ મે સ્કોર. વેરી ગુડ. આઈ વર્ક હાર્ડ ઇન હોલિડેઝ સો માય સાયન્સ percentile will approx. Okay. I get admission in nursing or pharmacy. Can manage feeling high fees. That's not my worry. But can college like I went to go an Apollo college for nursing. They can take students with that much low percent. એ તો કોલેજ વાળાને ખબર બેટા, એનું મને નથી ખબર. I give improvement exam 2 subject and how the mark sheet will be formed. એ તો મેં તમને mark sheet બતાવી દીધી. And only one mark sheet is formed. Yes, છેલ્લી mark sheet count થાય. As the MMC counseling for NEET starts July and improvement exam is July. And if 2 mark sheet are formed, then even if we give the improvement examination, it won't be any use. હા, નીટની અંદર તમારે કામ બહુ નહીં આવે. એટલે નીટમાં તો તમારે પાસ થયા હોય તો કામ આવે, પણ ભવિષ્યમાં જ્યારે 12માના માર્ક ગણાય ત્યારે તમને એ વસ્તુ ફાયદો કરી શકે. સર તમે જેમ કીધું કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પછી પણ કોલેજની સીટો ખાલી રહેશે, બરાબર. તો સર ઇન કેસ કોલેજમાં આપણે એડમિશન ના મળ્યું તો, એટલે સીટ ખાલી રહે તો એડમિશન ક્યાંથી ના મળે? પણ એટલે તો મેં તમને કીધું જે વિદ્યાર્થીઓ પાસ હોય એ લોકો મોક રાઉન્ડ ને રાઉન્ડ 1માં સીટ કન્ફર્મ કરશે, પછી રાઉન્ડ 2માં જશે. ભાઈ આ એસીપીસી છે ને એટલે બહુ જ મોટી માયાજાળ છે. તમે એક પણ મારો વિડીયો નહીં જોવો ને એટલે ક્યાંક ખોવાઈ જશો. યુટ્યુબ પર લોકો ગમે તેમ જ્ઞાન આપે છે, બરાબર. એટલે તમારે કેમ કે હું તમને હંમેશા કહીશ કે ભાઈ યુટ્યુબ ઉપર પણ આપણે અમુક કોલેજના વિડીયોઝ મૂકીશું, પણ એ વિડીયોઝમાં હું એવું ક્યારેય નહીં કહું કે તમે અહીંયા એડમિશન લઈ લો, બરાબર. કેમ કે અમારે લાઇટ બિલ, ભાડું બધું કાઢવા માટે કંઈક ને કંઈક માર્કેટિંગ કરવું પડે. હું તમને દિલથી જ કહું છું, નહીં તો તમારે બધું બંધ થઈ જાય. પૈસાની આવક ક્યાંથી થાય? બધું ચલાવવા માટે આ જે જગ્યાઓ છે ને 15,000 ભાડા છે મહિને. 3 સ્ટુડિયો છે, 45,000 તો ભાડું થાય. લાઇટિંગના ખર્ચા આવે, એસીનો ખર્ચો આવે, ઉનાળો છે. સ્માર્ટ બોર્ડ 1 લાખ 2 લાખના સ્માર્ટ બોર્ડ આવે, બરાબર. કેમેરો બગડે તો 80,000નો કેમેરો આવે, માઇક બગડે તો 5,000ના માઇક આવે, પીસી સિસ્ટમ ગમે તે ઉડી જાય. હમણાં જ અમારો એક કેમેરો બગડી ગયો, એટલે અમારે બધી વસ્તુ કરવી પડે. પણ સાચું માર્ગદર્શન હું તમને ઓફલાઈન સેમિનારમાં આપીશ, કેમ કે ઓફલાઈન સેમિનારમાં દિવાલની વચ્ચે બંધ હોઈએ આપણે, એટલે કોઈ સાંભળવા વાળું ના હોય. ઓનલાઈન હું બધી વસ્તુઓ ના કહી શકું, કેમ કે આખું ગામ મને જોતું હોય. એટલે એડમિશન રિલેટેડ ઓફલાઈન હું તમને બધી જ સાચી માહિતી આપી દઈશ, બરાબર. સર ગુજરાતમાં ગુજકેટ હોય એમ કર્ણાટકામાં કમેટ કે હોય છે તો કે હું ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપું તો મારું ઇમ્પ્રુવમેન્ટ રિઝલ્ટ એનું એ તમારે પૂછવું પડશે. આપણે કર્ણાટકનું બેટા નથી કરતા, ગુજરાતનું જ કરીએ છીએ. વોટ ટુ ડુ ઇફ માય સ્કૂલ ઇઝ સેઇંગ ટુ, સ્કૂલ ના નહીં પાડે ભાઈ, બોર્ડનો નિયમ છે કમ્પલસરી ફોર્મ ભરી આપવું. એટલે સ્કૂલ પહેલા વર્ષે સ્કૂલવાળાએ નાટકો કર્યા હતા, પણ આપણે એ સ્કૂલો વિરુદ્ધ ફોન કર્યા હતા, એટલે એ લોકોએ કરી આપ્યું હતું. 2025થી તો કોઈ સ્કૂલે કોઈ હળિયો નથી કરી. મને 2025માં એકે એવો કેસ જાણવા નથી મળ્યો કે સ્કૂલે ફોર્મ ભરવાની ના પાડી હોય. અને સ્કૂલ તમને ફોર્મ ભરવાની ના પાડે તો તમારો મોટો ભાઈ બેઠો છે, ગાંધીનગર ગુજરાત બોર્ડથી ફોર્મ ભરાય છે, બરાબર. પણ આમ ના પાડશે જ નહીં. હવે 2025થી તો ઓફિશિયલ પરિપત્ર હતો ગુજરાત બોર્ડની બધી સ્કૂલોને જાહેર કરી દેવામાં આવ્યું હતું કમ્પલસરી ફોર્મ ભરવાના જ. 2024માં નવું હતું, માર્કેટમાં કોઈને કંઈ ખબર જ નહોતી. અમને ખબર ઘણી નહોતી પડતી, પણ ગુજરાત બોર્ડ બાજુમાં છે, 1 કિલોમીટર જ દૂર છે, એટલે જઈને પૂછી આવતા હતા, બરાબર. ત્યાં અમુક ટીચરોને બધી ખબર હતી, બીજાને તો હવામાં જ હતું બધું, બરાબર. એટલે અમે બધું બહુ મથ્યા હતા. 24માં તો અમને બહુ તકલીફો પડી હતી, પછી કોન્ફિડન્સ બધામાં આવી ગયો. માય ક્વેશ્ચન ઇઝ ટુ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ઇફ આઈ ડાઉટ ઓનલી વન પેપર વિચ વોઝ નોટ ગુડ એન્ડ ફીલ મે ફેલ પર્ટિક્યુલર પેપર, સો આઈ ગીવ ધ ઓલ. બધાની આપ્યું હોય તો તમારી ઈચ્છા. જો તમે બધાનું ફોર્મ ભરો છો, બધાની આપો છો, કોઈ વાંધો નહીં. એકનું ફોર્મ ભરો, એકની આપો, કોઈ વાંધો નહીં. બધાનું ફોર્મ ભરીને એકની આપો તોય કોઈ વાંધો નહીં. એબસન્ટ રહો તો આગળવાળાના માર્ક ગણાઈ જાય. પ્લીઝ એક્સપ્લેન ધ ગ્રેસિંગ ફંડા. ભાઈ ગ્રેસિંગ ફંડાનો અલગથી વિડીયો આવી ગયો છે. સર આઈ એમ ઇમ્પ્રુવમેન્ટ બેચ ઇઝ ધેર વિલ બી ધ આઈએમપી પેપર લાઈક યુ જે પેપર હતા એ સેમ ટુ સેમ પેપર. આઈ મે ગેટ આટલા. ઓહો વેરી ગુડ. બટ આઈ વોન્ટ સીટ ઇન બટ ધ માર્ક ઇઝ નોટ ઇનફ, સો આઈ નીડ ટુ ગીવ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ફોર ઇમ્પ્રુવ માય માર્ક્સ અપ ટુ 2 નીડ ટુ ઇમ્પ્રુવ. ઓકે ભાઈ, ગયા જ વર્ષે એક દીકરી હતી જેણે ઇમ્પ્રુવમેન્ટ બેચમાં જોડાઈ હતી, એને 4 જ માર્ક વધ્યા હતા, DAICTમાં સીટ મળી ગઈ હતી. આ જે ફોટોગ્રાફ છે એમાં તમે એનું રિઝલ્ટ જોઈ શકો છો, બરાબર. એટલે આવું થાય છે. 4-5 માર્ક ઘટતા હશે ને તો DAICTમાં ઇમ્પ્રુવમેન્ટના માર્ક વધારશો ને એટલે મળી જ જશે 100%. Here my doubt is all students give improvement exam and get better marks than so. ભાઈ 19,000 વિદ્યાર્થીઓએ ગયા વર્ષે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી હતી. ગુજરાત બોર્ડમાં બેઠા હતા 1 લાખ વિદ્યાર્થીઓ. ઓલ સ્ટુડન્ટ નથી આપતા, ખાલી 20% વિદ્યાર્થી આપી હતી. એ 19,000 વિદ્યાર્થીઓમાંથી પણ 4 થી 5,000 વિદ્યાર્થીઓનું રિઝલ્ટ સારું ઇમ્પ્રુવ થયું હતું. એટલે આ ભૂલ છે તમારી કે ભાઈ ઓલ સ્ટુડન્ટ્સ. જો ભાઈ ગુજરાત બોર્ડની પહેલી પરીક્ષામાં આખા ગામ જોડે કોમ્પિટિશન છે. ઇમ્પ્રુવમેન્ટમાં ફોર્મ ભરાય 20,000, પણ તૈયારી કરવાવાળા 4 થી 5,000 જ હોય છે. એટલે એમાં કોમ્પિટિશન બહુ નાની છે. સારા માર્ક્સે ક્યાંય પહોંચી જાઓ, બરાબર. એટલે ખાસ યાદ રાખજો કે ઇમ્પ્રુવમેન્ટની અંદર બધા મહેનત નથી કરતા હોતા, કેમ કે થાકી જાય છે. આપણો દીકરા દીકરીઓ બહુ જલ્દી જાય. બોર્ડ આપીને ગુજસેટમાં થાકી જતા હોય, ઇમ્પ્રુવમેન્ટ ક્યાં આપવાના. એટલે જો તમને તમારું લાઈફ બનાવવા માટે મહેનત કરવી, આજે હું પણ ક્યારેક PhDના વાઇવામાં જતો, મારા પોતાના વાઇવામાં, હું હજી થાકતો નથી ભણવાથી, તો તમારા લોકોએ ના થાકવું જોઈએ, બરાબર. એ તમારું પર્સનલ ડિસિઝન. ભણવા માટે તો જિંદગીમાં ક્યારેય થાક લાગવો જોઈએ નહીં. I want to give improvement exam for physics chemistry but I am NEET aspirant. Good set exam I want to paper NEET now. How
એ તો બેટા તમારે મહેનત કરવાની. આઈ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ધ પાર્ટ બી ઓફ ફિઝિક્સ, પાર્ટ બી કેમિસ્ટ્રી, ઓલ ક્વેશ્ચન કમ્સ ફ્રોમ, હા આઈએમપી પેપરમાંથી જ આવશે. વિલ રિઝલ્ટ ઓફ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ રિલીઝ બિફોર, આ તો ભાઈ આપણે કહી દીધું. સર મારે ફિઝિક્સમાં 15 માર્કનું બીમાં છૂટી ગયું છે તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવી જ જોઈએ. 15 માર્કનું છૂટી ગયું વાલા તારું. જીએસઈબી ઇંગ્લિશ મીડિયમ, આઈ વોઝ પ્રિપેરિંગ ફોર જેઈ સિન્સ ક્લાસ 12 બટ ડ્યુ ટુ સમ થિંગ્સ આઈ ઓલમોસ્ટ લેફ્ટ સ્ટડી. આઈ ઓલસો 78% જીડીપી ફुलफिल 17 मोड. हाँ ओके, તમે 75% માટે તમે આ વસ્તુ કરી શકો છો. सर वो पूछना था कि प्राइवेट कॉलेज में गुजसेट या बोर्ड में अच्छे नंबर लाने के बोर्ड फ्री में एडमिशन हो सकता है बिना पैसे का, गवर्नमेंट में મળે તો થાય. सर ये एग्जाम ऑनलाइन भी होती है ना भाई, इम्प्रूवमेंट एग्जाम ऑनलाइन ना બધા ચોરી કરીને હોમાં હોદ લાવે. બરાબર, રિઝલ્ટ સ્કૂલમાંથી જ મળશે, સ્કૂલમાંથી જ ફોર્મ ભરાશે. હેલો સર, આઈ વોઝ પ્રિપેરિંગ જબ નોટ બીઇંગ ટુ એબલ સ્કોર ગુડ ઇનફ ફર્સ્ટ અટેમ્પ્ટ ડ્યુ ટુ મેનલી ફોકસ ઓન not able to cope with the board. I want to take secure seat in Nirma University for civil branch. How much should I target? मैक्सिमम 110 ऊपर टारगेट करो. एग्जाम में कुछ ज्यादा हुआ नहीं है, पर इंप्रूवमेंट में ही करना है. लेकिन सारे डाउट सॉल्व नहीं हो रहे हैं, या फिर कोई हायर कर लो जो व्हाट्सएप पे डाउट सॉल्व करे. वाह, कमेंट में भी सॉल्व नहीं होता भाई. पेड लेना है लेकिन घर से मना किया है. पार्ट टाइम लेनी थी लेकिन हुआ नहीं, तो यूट्यूब से पढ़ के. बेटा તમારું સોલ્યુશન તો થોડું હેવી છે. એક સબ્જેક્ટની એક્ઝામ આપી શકાય? હા આપી શકાય. In JEE I am preparing for advanced but my board theory of chemistry didn't went, so I go to improvement exam or not. हाँ તમે આપી શકો છો. डियर सर, अगर हमें इम्प्रूवमेंट एग्जाम देते हैं तो जो फाइनल आएगा वो ऑल ओवर इंडिया चलेगा? इम्प्रूव हाँ बधी जगह चाले. रजिस्ट्रेशन डेट क्या है? रिजल्ट आवे पछी. सर इम्प्रूवमेंट एग्जाम देने हैं वो भी ऑफलाइन, तो उसकी ऊपर पूरा एक वीडियो आ गया बच्चा पार्टी, है ना. अपने ત્યાં હોસ્ટેલ ફેસિલિટી છે, મેસ છે, ટ્યુશન ફીસ છે, એનો આખો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મૂકેલો છે, જોઈ લેજો. બરાબર. विल बी एबल टू गिव इम्प्रूवमेंट एग्जाम फॉर फिजिक्स केमिस्ट्री? हाँ આપી શકો. પેપર का लेवल नॉर्मल. व्हेन आर दिस फॉर्म फिल्ड, એનો આપણે વિડીયો ઓલરેડી લાઈવ સેશનમાં કરી દીધો છે. हेलो सर, गुड मॉर्निंग. सो प्लीज देखा मैंने फिजिक्स केमिस्ट्री दोनों का काफी गंदा गया है एंड मुझे पर्सनली एमएस यूनिवर्सिटी में एडमिशन लेना है. मेरी सिटी के ही कॉलेज है तो शायद नाम भी सुना. हाँ नाम तो सुनू है, एमएस यूनिवर्सिटी ने बीवीएम બધા વર્ષોથી કરી है. सो क्या उसके राउंड 2 में हाँ मिल जाएगा? इंप्रूवमेंट में अच्छे मार्क आएंगे तो मिल जाएगा. एग्जाम रिजल्ट जुलाई में आवे तो बाय चांस मारे एनआईटी में जवानुं थाय, केम के जेईई नो सेकंड एटेम्प्ट હું દેવાનો છું. જોસા કાઉન્સેલિંગ તો જૂનમાં સ્ટાર્ટ થાય છે, તો ભાઈ જો જોસાનું કાઉન્સેલિંગ પૂરું થઈ જાય તો ઇમ્પ્રુવમેન્ટના રિઝલ્ટનો કોઈ ફાયદો નહીં. પહેલા જ કહી દઉં છું, જે સત્ય છે એ સત્ય જ છે. એસીપીસી નો તો નિયમ જ છે કે ચાલુ નહીં કરવાનો. જોસાનો આ કોઈ એવો નિયમ નથી. Sir, I have a question on improvement exam that after exam will end, I can get admission in BTech biotechnology. हाँ. Sir, if I fail in one subject, for example chemistry, and pass this subject with good marks, improvement exam will be considered as a fail. ભાઈ પહેલી માર્કશીટ તો ફેલ જ કન્સિડર થાય. પહેલા તમે ફેલ થાવ, ઇમ્પ્રુવમેન્ટમાં પાસ થાવ, પહેલી માર્કશીટ તો ફેલ જ. તમારી જે બે માર્કશીટ બીજી માર્કશીટ આવશે પહેલાના રિઝલ્ટમાં ફેલ જ લખીને આવશે. પણ ચિંતા નહીં કરવાની. હું પોતે ઇન્ટરવ્યુઅર હોઉં તો હું શું જોતો હોઉં છું કે ભાઈ વિદ્યાર્થીએ શું ઇમ્પ્રૂવ કર્યું. તમારા ભવિષ્યમાં તમે છે ને જોબની ચિંતા કરો છો, તમે જોબ માટે રેડી ના થાવ, તમે સ્કિલ માટે રેડી થાવ. તમે ખોટી જગ્યાએ તીરો મારી રહ્યા છો. તમારી અંદર સ્કિલ હશે ને તો તમે બધામાં ચાલશો. આજ સુધી અમે પહેલા એન્જિનિયરિંગ ફિલ્ડમાં હતા 2010માં. એન્જિનિયરિંગમાં જબરદસ્ત ગુજરાતમાં નામ કરી દીધું, ફર્સ્ટ નંબર પર છીએ. પછી અમે 12થમાં આવ્યા ખાલી ઓનલાઈન, એમાં અમે છેલ્લા 5 વર્ષમાં જબરદસ્ત ધૂમ મચાઈ. પછી અમે ડિપ્લોમાથી ડિગ્રીની ડીડી સેટમાં આવ્યા, એમાં અત્યારે પહેલા નંબર પર પહોંચી ગયા. અમારો કોર્સ, અમારી માર્કેટમાં બુક, દર વર્ષે 25 થી 30 વિદ્યાર્થીઓને પાડી. આ વખતે તો અમારો ટાર્ગેટ 50 વિદ્યાર્થીઓ ટોપ 100માં છે. દિવસ રાત મહેનત કરીએ. તો જો તમારી અંદર સ્કિલ હશે ને તો તમે બધી વસ્તુ કરી શકશો. અને હંમેશા સ્કિલ મેટર કરે છે. એટલે હું તમને કહું છું કે જોબની પાછળ ના પડો. શું ખબર કાલ ઉઠીને તમે તમારી કંપની ચાલુ કરશો અને તમે લોકોને જોબ ઉપર રાખશો. બરાબર, તો હંમેશા સારું વિચારો, નાનું ના વિચારો, અને જેટલું થઈ શકે એટલું વિચારો. બહુ લાંબુ વિચારવાની જરૂર હોતી નથી. सर हम इम्प्रूवमेंट एग्जाम के बाद तो हमारे पास लिमिटेड सीट ही बचेगी ना, तो આપણે એક જ સીટ જોઈએ છે. લિમિટેડ શું કરવા જોઈએ છે? મારે એક જ સીટ જોતી હોય ને એક સીટ ખાલી હોય મારું કામ થઈ જાય, સારા માર્ક્સ હોય તો. કોસ્ટ ઓફ વન પેપર ટુ રીએપિયર જેમ ટુ સેમ. ફેબ્રુઆરી માર્ચમાં જે પૈસા હતા એ જ. ઇન કોમ્પિટિશન એક્ઝામ વિચ માર્ક્સ હેઝ બીન કાઉન્ટેડ, ઇમ્પ્રૂવ ઓર ઓલ્ડ? ફાઇનલ તમારું ત્રીજું જે કોલમ હોય ને એ માર્ક ગણાય. ના ઇમ્પ્રુવમેન્ટ ના ઓલ્ડ, જે ત્રીજું કોલમ બેસ્ટ ઓફ 2 નું હોય ને એ બધી જગ્યાએ માર્ક ગણાય. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પછી રાઉન્ડ 2 માં મેરિટ વધે કે ઘટે? માર્ક સારા આવે તો વધે. ભાઈ જેને ઇમ્પ્રુવમેન્ટ નથી આપી ને એમનું મેરિટ ઘટશે, કેમ કે તમારી પાછળવાળો આગળ જશે એટલે તમે પાછળ જતા રહીશો. એટલે ઇમ્પ્રુવમેન્ટ આપો કે ના આપો, રાઉન્ડ 1 પછી રાઉન્ડ 2 માં બધાનું મેરિટ બદલાય. ને સપ્લિમેન્ટરી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં ધાર્યા મુજબનું રિઝલ્ટ ના આવે અને જો ડ્રોપ લેવું હોય તો નેક્સ્ટ યર ગુજસેટની સાથે બોર્ડ એક્ઝામ પાછી આપવી પડે? હા આપવી જ પડે ને. આપવી હોય તો, એવું જરૂરી નથી આપવી પડે, પણ તમારે આપવી હોય તો 3 મહિનામાં રિઝલ્ટ સબમિટ કરાવવું પડે. નિયમ છે 90 દિવસનો. अगर स्कूल में से इम्प्रूवमेंट एग्जाम ना फॉल न दे तो नाले आपसे चिंता ना करो. सर जब हम इम्प्रूवमेंट एग्जाम देंगे तो रिक्रूटमेंट के वक्त कंपनी के मन में अल्યા કોઈ કરે, કંપની વાળાને તો ઉલટાનો તમારા પર કોન્ફિડન્સ આવે કે આને ઓછા માર્ક આયા હતા એટલે એને 2 મહિનામાં આટલા માર્ક લઈ આવ્યો. તો આ વિદ્યાર્થી કેટલી મહેનત કરતો હશે. કંપનીનો જે રિક્રુટર હોય ને એના દિમાગમાં એવું ના ચાલતું એક બીજી વાર એક્ઝામ આપી. એ ગુજરાત બોર્ડનો નિયમ છે કે માર્ક ઇમ્પ્રૂવ કરવા તમે એક્ઝામ આપી શકો છો.
તો હું એઝ અ રિક્રુટર તો હું એવું જોઉં કે આ વિદ્યાર્થીએ માર્ચ મહિનામાં ભલે ના ફોડ્યું પણ 2 મહિનામાં તો આટલી જો મહેનત કરતો હોય તો મારી કંપનીને 12 મહિનામાં તો ક્યાં પહોંચાડી દેશે, બરાબર. એ અંદર આગ લાગેલી એ ઇમ્પોર્ટન્ટ હોય એમના માટે, બરાબર. અને રિક્રુટર માર્ક કઈ નથી જોતા. સાચું કહું તો હું અત્યારે મારે ત્યાં ઇન્ટરવ્યુ આપવા કોઈ સાહેબ આવે કોઈ એના 10મા 12મા માર્ક નથી જોતો. હું એમને સીધું કહું સાહેબ આ સ્માર્ટ બોર્ડ પેન પકડો, ડેમો આપો. મને સમજણ પડી પછી હું ડેમો બીજા સાહેબોને અપાવું, સમજણ પડી તને તેને લઈ લો, બરાબર. લોકોને ખબર પડવી જોઈએ. માર્ક્સ બધી જગ્યાએ બહુ એટલું મોટું કામ નથી ભજવતા, એડમિશનમાં ભજવે છે. I think I am fail in physics, chemistry. I am giving improvement exam. I am worthy to give the exam because study whole year by waking up at 2 AM. Still I am failed due to some nonsense question bank trap. તો નથી કરવી ને, અમારા 5 પેપર કરવા હતા ને. Eligibility for students to appear in eligibility કોઈ નથી. પાસ હોય ફેલ હોય ફેબ્રુઆરીની એક્ઝામ આપી હોય એટલે તમે આપી શકો. એબસન્ટ હોય તો આપી શકો. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ કમ્પ્લીટેડ. આ તો આવી ગયો જવાબ. જો આપણે ફેબ માર્ચની એક્ઝામ પાસ થાય તો ઇમ્પ્રુવમેન્ટ આપીને એસસીપીસી રાઉન્ડ 1 ની અંદર સારી કોલેજ મળે તો એડમિશન લઈ શકીએ. હા લઈ શકો. Due to the JEE, I messed up my board. I started board preparation before 10 days of physics paper. Due to I think I will score around 50 in both physics. Can I improvement? હા આપી જોઈએ. હવે સેમ ટુ સેમ સવાલ આવે છે. આપણે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પહેલા રિઝલ્ટ આવે અને એના આધારે એડમિશન લઈ લઈએ અને ઇમ્પ્રુવમેન્ટના રિઝલ્ટ પછી કોલેજ બદલાવી નાખીએ તો ચાલે? હા ચાલે. વન ઇન્ડિવિડ્યુઅલ વિડીયો ફોર બોર્ડ માર્કશીટ લાઈક વી હેવ ટુ 10 નાઉ. પ્લીઝ બ્રીફ અબાઉટ 12 ઇમ્પ્રુવમેન્ટ માર્કશીટ. ઓકે, એ મેં તમને માર્કશીટ જ બતાવી દીધી. I give improvement exam physics chemistry increase marks be considered for admission. હા, નવા માર્ક તમારા કન્સિડર થશે. ઓછા થશે તો આગળના માર્ક ગણાઈ જશે. અત્યારે હું પીસીબીમાં છું ને ઇમ્પ્રુવમેન્ટ આપણે કહી દીધું સર આઈ એમ વરીડ કે મારી ફિઝિક્સ કેમિસ્ટ્રીમાં પાસ હોગી તો ફેલ ડર લગ રહા હૈ કે ફેલ હો જાઓગી તો ક્યાં કરે? મહેનત કરે. માય ક્વેશ્ચન, જ્યારે એડમિશનનો ફર્સ્ટ રાઉન્ડ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના રજિસ્ટ્રેશન પછી બહાર પડશે કે પહેલા? સેકન્ડ રાઉન્ડ ઇમ્પ્રુવમેન્ટ પછી. પહેલો રાઉન્ડ પહેલા રાઉન્ડમાં, બરાબર. સેકન્ડ ભાઈ પહેલા રાઉન્ડમાં ફર્સ્ટ રાઉન્ડમાં નિર્મા એડમિશન લીધું અને સેકન્ડ રાઉન્ડમાં મારો રેન્ક ઓછો થશે તો મારું એડમિશન રહેશે કે જતું રહેશે? હું તમને શીખવાડીશ કે કેવી રીતે એડમિશન કન્ફર્મ કરવું. કન્ફર્મ કરો તો ના જાય. સર જો હવે મારે એવરી સબ્જેક્ટમાં 90-95 આવતા હોય તો મારે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવી જોઈએ. 90 આવતા હોય તો 95 માટે આપવી જોઈએ. સર જો મને ફર્સ્ટ રાઉન્ડમાં નિર્મામાં મળતું હોય તો મારે બીજા રાઉન્ડમાં DAAA સીટ માટે વેઇટ કરવો જોઈએ. 100% કરવો જોઈએ. 100% કરવો જોઈએ. હાઉ ઇઝ ધ પર્સન્ટાઇલ રેન્ક રિટર્ન ઇન ધ ફાઇનલ માર્કશીટ? નથી લખીને આવતા. ડેટ કબ રિલીઝ હોગા? બોર્ડની એક્ઝામ પછી. સો હવે મિત્રો કેમિસ્ટ્રી ઇમ્પ્રુવમેન્ટ ફોર્મ ભરવાનું રહેશે અને રિઝલ્ટ પછી એનું ફોર્મ ભરી શકાશે? હા ભરી શકાશે. 70+, 90+ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ગમે તેટલાની આપી શકો. સબ પડતા ઉપર કુછ યાદ નહીં રહેતા. ગૂગલ ફોર્મ ભરવાનું યાદ રહ્યું હતું એટલે બેટા તને બધું યાદ રહી જશે. સર જે એમને ગુજરાતની બહાર એડમિશન લેવું છે ને ઇમ્પ્રુવમેન્ટ રિઝલ્ટથી કોઈ પ્રોબ્લેમ ના આવે, ચિંતા ના કરો. ઇમ્પ્રુવમેન્ટ માટે ફીસ વધારે છે તમારા પ્લેટફોર્મ પર તો અમે જે તમે IMP પેપર 15,000 રૂપિયા ફીસ વધારે આખા વર્ષની લાખ ભરી દે. 15,000 તો પેપર ચેકિંગ વગર 10,000 જો એ વધારે લાગતી હોય. મેં મારી જિંદગીની અંદર સૌથી વધારે ખર્ચો મારા એજ્યુકેશન ઉપર કર્યો છે અને એ જ મને આજે પાછું રિટર્ન આપે છે, બરાબર. આપણે ધુરંધર મૂવી 2 હમણાં આવશે ને એમાં 800 રૂપિયાની 1500 રૂપિયાની સીટો લઈશું, 300 રૂપિયાનું પોપકોર્ન લઈશું, 50 રૂપિયાની કોલ્ડ ડ્રિંકના 100 આપીશું, 20 રૂપિયાની પાણીની બોટલના 60 આપીશું. ત્યાં આપણે 1000-1500નો ખર્ચો કરી દઈશું પણ ભણવા માટે સાહેબ 500 રૂપિયા વધારે છો એ નહીં મેળ પડે. એ જ આપણા ગુજરાતને પાછળ લઈ જાય છે, બરાબર. ભણવું બધું જ ફ્રીમાં છે, બરાબર. અને માર્ક જોઈએ છે 100માંથી 100. અને જ્યારે પેલી મોટી મોટી ઇન્સ્ટિટ્યૂટ તમારી પાસે એડવાન્સમાં પૈસા લઈ લે છે અને તમને ગુજસેટનું કશું નથી કરાવતું ત્યારે એ ખોટા નથી લાગતા. અમે દર વર્ષે મોટી મોટી ઇન્સ્ટિટ્યૂટના 20 થી 25 એડમિશન ભણાવડાવીએ છીએ ઇમ્પ્રુવમેન્ટમાં. આ વર્ષે ભણાવીશું અને એમના એકચ્યુઅલ માર્ક સુધી પહોંચાડીશું, બરાબર. ત્યારે વાલી આવીને કહેશે કે સાહેબ એ લોકોએ લાખ રૂપિયા તો લઈ લીધા, તમે આટલા રૂપિયામાં આટલે પહોંચાડી દીધા. ઠીક છે. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ફોર 1 સબ્જેક્ટ એન્ડ ગુડ કોલેજ ઇન ગુજરાત. આ બધું થઈ શકે. કોમ્પ્યુટરની ઇમ્પ્રુવમેન્ટ આપી હોય તો આપી શકાય, બધાની આપી શકાય. વિલ યુ ગીવ 5 સેમ્પલ પેપર જે હતા એના જ રહેશે? લાઈવ મેરેથોન્સ ના, યુટ્યુબ પર મેરેથોન નહીં આવે. મારે જાણવું છે કે જે સ્ટુડન્ટ ઇમ્પ્રુવમેન્ટ આપશે એમનું એડમિશન પ્રોસેસ લેટ ચાલુ થશે તો ત્યારે કોલેજ કોણે કીધું રાउंड 2 પછી કોલેજો ચાલુ થાય? हेलो सर मैडम, मैंने 2 साल 12th की पीसीबी दे रहा हूँ, तीनों में सब्जेक्ट में फेल हुआ हूँ तो लास्ट ईयर मेरे बोर्ड एग्जाम एंड इम्प्रूवमेंट दोनों दिया था, जैसे कि मार्च वाले में तो हेवी लख्યું છે. તમે નવું જે આપશો એ ગણાશે. મને ડર છે કે મારે ફિઝિક્સ અને કેમિસ્ટ્રીમાં ફેલ થઈ જવા, તો ઇમ્પ્રુવમેન્ટ બેચ જોઈન કરી લેવા? હા તમે જોઈન કરી શકો છો. ચલો સેમ ટુ સેમ સવાલો. બેલ્ટ ફ્રેલ છું, મિકેનિકલ એન્જિનિયરિંગ મારે આઉટ ઓફ ઇન્ડિયા કરવું છે. ચલો રિસ્પેક્ટેડ આઈ ગીવ સિન્સ સ્ટાર્ટિંગ બોર્ડ બીકોઝ ઓફ ધ બોર્ડ પ્રિપરેશન સમ ઇશ્યુ હેલ્થ અને JEE સ્કોર નથી આપ્યો તો પણ હા JEE ઓછા આવ્યા હોય તો બોર્ડ ગુજસેટથી સારી કોલેજ મળે જ છે. 11-12માં ટ્યુશન નહોતું અને સ્કૂલના સિટીમાં હતી, સો ડ્યુ ટુ ટ્રાવેલિંગ સ્કૂલ બી નથી, બટ પેપર ઠીક ગયા છે. ઇવન વિધાઉટ પેપર સ્ટડીઝ 65ની ઇમ્પ્રુવમેન્ટમાં સીટ જોતી હોય છે સર, તો પોસિબલ અમદાવાદ પ્લીઝ સર 65થી. हाँ 25. मारे MCQ केमिस्ट्री में 12th सही है और पार्ट बी में 10 मार्क है, ऐसा हम नहीं बता सकते. आफ्टर गिविंग इम्प्रूवमेंट मार्कशीट कैन बी, तो बताई दी तो वीडियो. ओके सेम टू सेम सवाल. कम आएंगे तो क्या मैं ओनली MCQ, खाली MCQ ની બોર્ડની એક્ઝામ ના હોય, 2 સેક્શનની દેવી પડે, ખાલી MCQ एग्जाम ना હોય. इस एग्जाम के बारे में हमें स्कूल में से इन्फॉर्मेशन नहीं दी है, इसके बारे में हमें कुछ पता नहीं है, MYSY के लिए कुछ पता नहीं है, तो हमें तो તમને માહિતી આપી. आई हैव डन मैथ्स 1 पेपर व्हिच ऑन देव कैन 40+ मार्क थियरी. हाँ આવી શકે.
कोई फ्यूचर प्रॉब्लम नहीं होगी। एग्जाम मेरी एसीपीसी 2003 वचन मेरे केमिस्ट्री ना मार्क्स डाउन है तो શું મારી ઇમ્પ્રુવમેન્ટ આપવી જોઈએ? સ્ટુડન્ટ જે બી સ્ટુડન્ટ ફેલ ના हुआ हो 80% आ रहे हो तो भी आप दे सकते हो। हाँ, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ડિફિકલ્ટ કહી દીધું, પરસેન્ટેજ ઇમ્પ્રુવ, હા સારા માર્ક્સ લાવો તો ઇમ્પ્રુવ થાય। ચલો હવે સેમ ટુ સેમ સવાલો છે। ઓકે, તો હું તમને જનરલ બધી જ વસ્તુ સમજાવી દઉં। એસીપીસી ની અંદર એન્જિનિયરિંગ, ફાર્મસી આ તમામની તમામ રાઉન્ડ 1 પૂરો થયા પછી, એસીપીસી ની અંદર રાઉન્ડ 1 પૂરો થયા પછી રાઉન્ડ 2 પહેલા ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન થશે, બરાબર, એનું રિઝલ્ટ આવશે અને નવું મેરિટ આવશે અને પછી જ રાઉન્ડ 2 ચાલુ થશે। હમણાં થોડા દિવસમાં કેલેન્ડર આવી જાય એસીપીસી નું, એટલે હું તમને સમજાવીશ, બરાબર, ઠીક છે। ઇમ્પ્રુવમેન્ટની જે આપણી બેચ છે એનો ડિટેલ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં છે, એટલે એની હું વધારે ચર્ચા નથી કરતો, તમે ડિસ્ક્રિપ્શનમાંથી જોઈ લેજો। હવે તમારા જે સવાલ અહીંયા કોઈ રહી ગયા હોય તો લખી દો, તો હું એના જવાબ આપી દઉં તમને, બરાબર। નિરમામાં ઓફલાઈન ટ્યુશન, મારા ઓફલાઈનમાં ટ્યુશન કહેતા હતા કે ઇમ્પ્રુવમેન્ટનું ચેકિંગ બહુ અઘરું હોય છે અને લોકો ફેલ કરવા જ, હા તારા જે સાહેબ છે ને સાહેબને મારા જોડે લઈ આવજે। મારા સસરા મતલબ ભૂમિ મેડમના પપ્પા બોર્ડના મોડરેટર છે, બરાબર। કેવી રીતે પેપર ચેકિંગ કરવાનું હોય, કેવી રીતે પેપર નીકળે, બધા નિયમો અમને ખબર છે। તમારા સાહેબ તમને એટલા માટે કહે છે, જો સાંભળો હું તમને કહું, તમારા ટ્યુશનના સાહેબો અથવા તમારા સ્કૂલના સાહેબો એટલા માટે તમને એવું કહે છે કે ઇમ્પ્રુવમેન્ટના પેપર અઘરા હોય, પેપર ચેકિંગ અઘરું હોય, કેમ કે તમે ઇમ્પ્રુવમેન્ટનું ફોર્મ ભરો તો જવાબદારી કોની હોય? એ સાહેબની। જ્યાં સુધી તમારું રિઝલ્ટ ના આવે, જ્યાં સુધી તમે એક્ઝામ આવો ત્યાં સુધી તમે એને ફી ભરી 12માની, એની જવાબદારી આવે ફરીથી ભણાવવાની, એટલે એને ફરીથી ના ભણાવવું પડે, એટલા માટે ભાઈ આવું કરતા હોય। આજે જ મને એક ફોન આવ્યો, સાહેબ મેં ગયા વર્ષે ઇમ્પ્રુવમેન્ટમાં પાસ થઈ ગઈ હતી, મારા સ્કૂલના સાહેબે એવું કીધું કે આ રિઝલ્ટથી તને એડમિશન ના મળે એન્જિનિયરિંગમાં, તો મેં સર ડ્રોપ લઈ લીધું। પછી તમારા વિડીયો જોયા હતા તો એડમિશન પ્રોસેસ પૂરી થઈ ગઈ હતી, તો સર હવે હું શું કરું? તો આવું ખોટું માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપવામાં આવે છે, એટલે તમને કહું છું ખોટા માર્ગદર્શનની અંદર ભરમાઈ ના જતા, બરાબર। સ્કૂલના અને ટ્યુશનના સાહેબો તો એટલે જ તમને ના પાડશે કે એમને ભણાવવું ના પડે, નહીં તો તમારા પેરેન્ટ્સ પાછા જઈને ટીચરને કહે સાહેબ એને થોડું ભણાવો, બરાબર, તમને 12માની ફી આપી છે, 12મું ક્યાં પત્યું છે, એટલે એને ભણાવવું ના પડે, એટલે આવું કહેતા હોય। અગર રિપીટર હોય તો જેડબલના લીધે બોર્ડમાં ધ્યાન ના આપ્યું હોય તો શું ઇમ્પ્રુવમેન્ટ ધ્યાન ના આપ્યું હોય તો આપવું જ જોઈએ ને। રાઉન્ડ 1 એસીપીસીના કોલેજ, એસીબીસીના રાઉન્ડ 1માં મારે મોબાઈલ જ જોવો, ડિફરન્સ બિટવીન એસીબીસી અને જોસાનું કાઉન્સિલિંગથી જેડબલઈમાં એડમિશન થાય, એસીપીસીના કાઉન્સિલિંગથી એન્જિનિયરિંગમાં બોર્ડ ગુજસેટથી એડમિશન થાય ને ફાર્મસીમાં થાય। જોસા અને એસીપીસીમાં આટલો ફરક। સર એક સબ્જેક્ટમાં ફેલ હોય તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ, એ તો કીધું બેટા મેં, એમાં શું કીધું? રિપીટર હોય ને જેડબલઈ, સર એસીપીસીમાં કોલેજ બધાને મળે છે ને, પછી ઇફ વી વોન્ટ કેન સિલેક્ટ ઓર લીવ, હા મળે છે, તમારે મેરિટમાં આવતા હોય, તમે ચોઇસ ફિલિંગ સારી કરી હોય તો મળે, એવું ના મળી જ જાય, ચોઇસ ફિલિંગ ખોટી કરી હોય તો નહીં મળે। સર હેલ્પલાઇન નંબર પર મેસેજ કર્યો છે પણ રિપ્લાય આવ્યો નથી, કયા હેલ્પલાઇન નંબરમાં મેસેજ કર્યો છે? શું મેસેજ કર્યો છે? આડો અવડો મેસેજ કર્યો તો રિપ્લાય નહીં આપે ટીમ વાળા, બરાબર, ચલો આ જો રાત્રે બી 10 વાગે ફોન કરો તો કેવી રીતે રિપ્લાય આવે? એમાં 108ની સર્વિસ નથી પ્રોવાઈડ કરતા હો મિત્રો, ખાસ ધ્યાન રાખજો, એટલે રાત્રે અમુક ટાઈમ પછી રિપ્લાય નહીં આવે। 108ની સર્વિસ વર્ષોથી બંધ કરી દીધી છે પ્રોવાઈડ કરવાની। સર મને કોઈ, અમારે તો બધું હેંગ થાય છે, કમેન્ટ વંચાય, ઓકે, કોઈ કામની કમેન્ટ હોય તો જોવો ને। સર બીજી વાર એક્ઝામ આપી હોય તો પછી રિઝલ્ટ કેન્સલ, એ તમારે કંઈ નહીં કરવાનું, કોઈ રિઝલ્ટ કેન્સલ બેન્સલ ના કરવાનું હોય તમારે, નેક્સ્ટ યર આપી હોય તો કરવું પડે। ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ જુલાઈમાં પ્લીઝ રિપીટર ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ અપાય, આ વખતે એક્ઝામ આપી હોય ફેબ્રુઆરીમાં તો અપાય, કોલેજ ચાલુ થઈ જશે રાઉન્ડ 1 પહેલા થતી હશે, એટલે તમે એમ કહો કે લગ્ન પહેલા નહીં બોલવું, રાઉન્ડ 1 પહેલા કોલેજ ચાલુ થઈ જાય, કેવી રીતે ચાલુ થઈ જાય? રાઉન્ડ 1 પહેલા કોલેજ કેવી રીતે ચાલે? એડમિશન પ્રોસેસ ના પતી એમાં કોલેજ ચાલુ થઈ જાય, છોકરું જન્મે 10માં આવી જાય, એમ ના આવે ને ભાઈ। કોલેજ રિપીટર ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ અપાય, સર એસીપીસીનું શું કરવાનું, કેવી રીતે ખબર પડે? હજી તમારે કંઈ કરવાની જરૂર નહીં, બધું હું તમને કહીશ બેટા, હજી શાંતિ રાખો, ગુજકેટની તૈયારી કરો, કોલેજ ચાલુ થઈ જશે રાઉન્ડ 1 પહેલા, તમે કેમનું બાય કરવાનું ગુજકેટ? વોટ્સઅપ પર મેસેજ કરજો, ટીમ જાગતી હશે તો રિપ્લાય આપશે આજે, હવે તો 10 વાગી ગયા, નહીતર સીધું કાલે। પીસીએમ તીનો કી બધાની ઇમ્પ્રુવમેન્ટ આપી શકો, 5 વિષયની। એસીપીસીનું શું કરવાનું બધું આવશે। ચલો હવે સર કોઈ કામનો સવાલ આવે છે? પેડ બેચ લીધી છે તો તેમાં ટેસ્ટ આપી એમાં રિઝલ્ટ નથી આવતું, તો તું અહીંયા મેસેજ કરીશ તો ક્યાંથી આવશે? વોટ્સઅપમાં મેસેજ કર, તને નહીં આવડતું હોય સબમિટ કરતા, કેમ કે એમાં ટેસ્ટ સબમિટ કરવી પડે। અમુક લોકો તો લાઈવ સેશનમાં લખતા હોય મેં આ લીધું છે, આ તકલીફ પડે, તો જાદુ તો નહીં કે હું આમ છું કરી દઉં, તારો નંબર મને મળી જાય અને તને સોલ્યુશન મળી જાય। હેલ્પલાઇન નંબર બધા આપ્યા છે, મેસેજ કર હેલ્પલાઇન નંબર પણ 24 કલાકમાં સોલ્યુશન ટીમ આપી દેશે। સર કોલેજ ચાલુ થઈ જશે રાઉન્ડ 2 પહેલા, રાઉન્ડ 2 પછી ચાલુ થાય, અને કોલેજ ચાલુ થઈને કોલેજ વાળા કશું ભણાઈને ઉખાડવાના નથી ભાઈ, વર્ષોથી કોલેજમાં કોઈ ભણાવતું નથી, જાઓ કોલેજમાં એટલે ખબર પડશે તમને, તમારા 11-12માના સાહેબો યાદ આવશે,
હજી કોલેજમાં પગ તો મૂકો, પછી તમે મને યાદ કરશો. મેં કોલેજ કરી, 4 ડિગ્રીઓ લીધી, કોલેજમાં કેટલું કોણ ભણાવે બધું મને ખબર છે, બરાબર. એટલે કોલેજ ના કરો, જઈને બેસવાનું જ છે તમારે. अच्छा या खराब कॉलेज से कितना फर्क पड़ता है? बहुत બધો ફરક પડે હો ભાઈ. સારી અને ખરાબ કોલેજથી 100% ફરક પડે. ખરાબ કોલેજમાં ખરાબ મિત્રો બને, તમારું ફ્યુચર ખરાબ થાય. સારી કોલેજમાં સારા મિત્રો પડે, ફ્યુચર ઘણું સારું થાય. BHU નું તમારે BHU માં એકવાર પૂછી લેજો. સર એસીપીસી માટે એડમિશન પ્રોસીજર સાયન્સ પટેલને કહા, હા સાયન્સના PR કાઉન્ટ થાય. મેં બાયોનો સ્ટુડન્ટ છું, ફાયદો થશે, ઇમ્પ્રુવમેન્ટ આપીને 100% થાય. રાઉન્ડ 1 થી રાઉન્ડ 2 માં શું ફરક પડે આપણે પેલા વિડીયોમાં સમજાવી દીધું. 1 કલાકનો સેશન હતો ને એમાં. ચલો 150 બોર્ડમાં ને 50 ગુજકેટમાં લાવું તો LD કોલેજ में कोई भी ब्रांच, ગમે તે બ્રાન્ચ કરીને કરીશું શું LD માં, ગમે તે બ્રાન્ચમાં LD માં લઈ લેશો તો ફ્યુચર સારું નહીં થાય. એવા બ્રહ્મમાં ના રહેતા કે ભાઈ ગમે તે બ્રાન્ચ હું LD માં લઈ લો એટલે જિંદગી સારી, કઈ ફાયદો નહીં થાય. એટલે એવું તો કરતા જ નહીં. મેક્સિમમ લાસ્ટ પેપરની ડેટ એવું કહી ના શકાય અત્યારથી. ચલો તો મોસ્ટલી બધાના જવાબો મેં આપી દીધા છે, તો એ સેમ ટુ સેમ સવાલો આવે છે, બરાબર. ફેબ્રુઆરીમાં એક્ઝામ આપી હોય, ફેબ્રુઆરીનું ફોર્મ ભર્યું હોય, એ જ જૂન જુલાઈમાં એક્ઝામ આપી શકે. આ નિયમ છે, પહેલાં કીધું ને હજી કહું છું, બરાબર. ચલો મિત્રો, તો સેશનને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. આમાં તમને મેં મેક્સિમમ જવાબો આપી દીધા છે. બીજા જવાબો મેં આ સેશનની અંદર આપેલા છે. એક વખત બધા સેશન જોજો. અમુક વિદ્યાર્થીઓને એવું હોય છે કે જવાબ આપી દીધા તોય સાહેબને પૂછપૂછ કરવાનું, બરાબર. તો સેમ, અને આટલા માર્કે મને કઈ કોલેજ મળે અત્યારથી આ દુનિયામાં કોઈ ના કહી શકે, બરાબર. હું કોર્સ કરવાનો છું કે ભાઈ આટલા માર્કે કઈ કોલેજ મળી શકે એ વિદ્યા શીખવાનું છું. 4-5 વર્ષ પછી હું તમને ગાઈડ કરીશ એ વિદ્યા શીખીને. ચલો આ રહ્યું ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન. આમાં મેં તમને 1 કલાક બધું સમજાવ્યું છે. તો આજ પછી એવો સવાલ કોઈ ના પૂછતા. મહેસાણાની અંદર સેમિનાર છે શંકુ વોટર પાર્કની સામે, કીધું જ છે ભાઈ આપણા સેમિનાર મહેસાણાની અંદર શંકુસ વોટર પાર્કની સામે, સેફ્રોની કોલેજની અંદર, સુરતની અંદર સાસિત કોલેજની અંદર, રાજકોટની અંદર ગાર્ડી કોલેજની અંદર, અમદાવાદમાં 2 કોલેજ સાથે મારી વાત ચાલે છે. જે પહેલા મને ડિસિઝન આપશે ત્યાં હું સેમિનાર કરીશ. અને ગાંધીનગરમાં તો ઉમિયા માતાજીના સંસ્થાને જ આપણે કરીશું, સેક્ટર 11માં બેઝમેન્ટનો AC વાળો હોલ. 5 સેમિનાર, મે મહિનાના 5 રવિવાર 5 સેમિનાર થવાના છે. ઠીક છે, ડન છે. ક્યુટનું માર્ગદર્શન આપણે નથી આપતા બેટા, ક્યુટ વિશે મને વધારે આઈડિયા નથી, બરાબર. ઠીક છે, તો મળતા રહીએ છીએ બેટા. ઇમ્પ્રુવમેન્ટ બેચની ફીસ જાણવી હોય તમારે તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ઇમ્પ્રુવમેન્ટ બેચનો આખો ડિટેલ વિડીયો છે, જોઈ લો. ફીસ કીધી છે, બેચ ચાલુ થશે ગુજસેટ પછી તરત રજીસ્ટ્રેશન આપણે ચાલુ કરી દીધા છે. અને તમારે ઇમ્પ્રુવમેન્ટ બેચમાં ઓફલાઈન કે ઓનલાઈન ભણવું હોય તો જ જોડાજો. મહેરબાની કરીને પેરેન્ટ્સના બીજા રૂપિયા ના બગાડતા. હું દરેક વિદ્યાર્થીને રિક્વેસ્ટ કરું છું કે તમારા પેરેન્ટ્સ દિવસ રાત મહેનત કરીને આ પૈસા ભેગા કરે છે. આ પૈસા એમનેમ ઝાડ ઉપર નથી ઉગતા. કેમ કે હું પૈસા કમાઉં છું, હું મહેનત કરું છું, મને ખબર છે કે કેટલી મહેનતે પૈસા કમાવાય, બરાબર. કેટલા 20 મલ્ટીપ્લાય કરો ને તો 100 થાય, મને ખબર છે. એટલા માટે હું કહું છું જો પેરેન્ટ્સના પૈસા ફરીથી જેમ તમે આખું વર્ષ બગાડ્યા છે, એમને ખોટા સપનાઓ તમારે બતાવવા હોય, હું કરી લઈશ ને 5 દિવસમાં કંઈ ના કરી શકો, તો મહેરબાની કરીને એવા પૈસા અમને ના આપતા. તમે અમને પૈસા આપો છો તો તમારા માર્ક્સ ઇમ્પ્રૂવ કરવા હોય, તમારે મહેનત કરવી હોય, અમારી સાથે ભણવું હોય તો જ તમે આવજો. 2 હાથ જોડીને રિક્વેસ્ટ છે. 5 વિદ્યાર્થી અમે ઓછા ભણાવીશું તો ચાલશે, પણ તમારા પેરેન્ટ્સના મહેનતના પૈસા ખોટી જગ્યાએ જશે, એમને નહીં ગમે. ઠીક છે, તો ઓફલાઈનમાં તો અમે મારી મહેનત કરાવડાવીએ છીએ, બરાબર. પેરેન્ટ્સ અમને બધી છૂટ આપીને જાય છે, અમે છોડતા નથી. અમારું રુદ્ર સ્વરૂપ તમને ઓફલાઈનમાં જોવા મળશે. ઓનલાઈનમાં ભલે ગમે તેટલું પ્રેમાળ સ્વરૂપ જોવા મળે, ઓફલાઈનમાં આવું સ્વરૂપ ના હોય. ઓનલાઈનમાં પણ અમે સ્ટ્રીક જ બધું રાખીએ છીએ, પેપર ચેકિંગ ને બધામાં. પણ ઓનલાઈનમાં ઘરે પેરેન્ટ્સે થોડું ધ્યાન વધારે આપવું પડે, આ પેરેન્ટ્સે કરવું પડે. ઓફલાઈનમાં તો અમારા સિક્યુરિટીમાં જ રહે, CCTV કેમેરામાં, એટલે ચિંતા ના હોય. પણ મહેનત કરવી હોય તો જ આવજો, બાકી 2 હાથ જોડીને ના આવતા, બરાબર. પૈસા બહુ ઇમ્પોર્ટન્ટ છે જિંદગીની અંદર. પેરેન્ટ્સે કરેલી મહેનતના પૈસા છે, ખોટી જગ્યાએ ખોટી રીતે ખર્ચવા ના જોઈએ, એવું મારું પર્સનલી સજેશન હોય છે. ઠીક છે, ચાલો મળતા રહીએ છીએ મિત્રો. ઠીક છે, સારી કોલેજ કઈ, સારી બ્રાન્ચ કઈ, એ બધી હજી વાર છે. અત્યારે ગુજસેટ માટે મહેનત કરો. આજે ગુજસેટનું ટીઝર આવ્યું છે, કાલે હજી એક નવું ટ્રેલર આવશે. સોમવારે તમને કંઈક ગુજસેટ વિશે માહિતી મળશે. ત્યાં સુધી આપણો બેચમાં જોઈન્ટ થવું હોય, 500 રૂપિયા પર સબ્જેક્ટ છે, 1500 રૂપિયા 3 સબ્જેક્ટના થઈ ગયા છે. 1500 રૂપિયાની સામે 15,000નું કામ અમારી ટીમ તમને આપશે, જે ઓલરેડી આપી પણ દીધું છે, હજી આપવાની છે. તમને જો ટ્રસ્ટ હોય તો તમે અમારી સાથે જોડાઈ શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે અને સરસ રીતે ભણવાનું ચાલુ કરી દીધું છે, બરાબર છે. તો ગુજસેટની અંદર પણ અમારી ટીમ તૈયાર છે. અમારી જો ગુજસેટની બેચમાં જોડાવવું હોય તો ફોન ના કરતા આ નંબર ઉપર મેસેજ કરજો, બરાબર. વોટ્સઅપ મેસેજ કરજો. એવું જરૂરી નથી કે આજે રાત્રે થાય, કાલે સવારે પણ થઈ શકે છે, બરાબર. તમારે આ નંબર ઉપર સીધો વોટ્સઅપ કરીને આટલી ડિટેલ આપવાની છે: વિદ્યાર્થીનું નામ, એપ્લિકેશનમાં લોગિન વાળો નંબર, જેમાં કોર્સ જોઈએ છે, સબ્જેક્ટના નામ અને તમારું મીડિયમ કયું છે. સબ્જેક્ટમાં ઓલ 3 ના લખતા. PCM છે કે PCB અમને કેવી રીતે ખબર? મેથ્સ લખશો તમે સમજી જઈશું કે ભાઈ PCM છે. બાયોમાં બધા અમુક લખે ઓલ 3,
મીડિયમમાં ઇંગ્લિશ ગુજરાતી હિન્દી મીડિયમ નથી કરતા તો આટલું લખીને મોકલજો એટલે તમને અમારી સાઇટથી પેમેન્ટની લિંક મળી જશે. ઠીક છે, મળતા રહીએ છીએ. બાય બાય. હજી કોઈ ડાઉટ રહી ગયો હોય તો કમેન્ટ કરી દેજો. આવનારા વિડીયોમાં ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કરીશું કે એનો જવાબ તમને આપી દઈએ છીએ. બાય બાય.